જરા કલ્પના કરીએ કે એક અત્યંત ગંભીર આધ્યાત્મિક સભા ચાલી રહી છે. એટલે સામે એવા હજારો સંન્યાસીઓ અને જ્ઞાની મુનિઓ બેઠા છે, જેમણે પોતાનું ઘર, પરિવાર બધું જ છોડી દીધું છે. હા, મતલબ જેમણે દુનિયાવી સુખોનો કાયમ માટે ત્યાગ કરી દીધો છે. એકદમ પવિત્ર અને શાંત વાતાવરણ હશે ત્યાં. એક્ઝેક્ટલી. અને સભાના કેન્દ્રમાં એ સમયના સર્વોચ્ચ આધ્યાત્મિક ગુરુ બિરાજમાન છે. તેઓ કોઈ ગહન તત્વજ્ઞાનની વાતો કરી રહ્યા છે. પણ અચાનક કંઈક એવું બને છે જેની કોઈએ અપેક્ષા નહોતી કરી. સાચી વાત. એ ગુરુ પોતાની વાત અટકાવે છે. તેઓ બધી જ ફિલોસોફી, પેલું ગહન જ્ઞાન બાજુ પર મૂકી દે છે અને પોતાના વસ્ત્રો સહેજ ખસેડીને સાથળ પર રહેલો એક જૂનો ઘા, એક નાનકડું નિશાન આખી સભાને બતાવે છે. અને બહુ સહજતાથી પોતાની વાત રજૂ કરે છે ને? હા, તેઓ એકદમ સહજતાથી કહે છે કે જુઓ, જ્યારે પણ મારી નજર આ નિશાન પર પડે છે ને, ત્યારે મને મારા બાળપણનું એ ઝાડ અને મારા ગામની પેલી તલાવડી યાદ આવી જાય છે. ખરેખર, આ એક એવું દ્રશ્ય છે જે કોઈ પણ વ્યક્તિની આધ્યાત્મિકતા વિશેની માન્યતાઓને હચમચાવી મૂકે. હું પણ એ જ વિચારતી હતી. જરા વિચારો, આધ્યાત્મિકતાના એ સર્વોચ્ચ શિખર પરથી કોઈ આવી એકદમ કાચી અને માનવીય નબળાઈની કબૂલાત કરે, ત્યારે ત્યાં બેઠેલા વૈરાગીઓ પર શું વીતી હશે? મોટાભાગે આપણે એવું જ માનતા હોઈએ છીએ ને કે જે આધ્યાત્મિક ગુરુ છે તેઓ તો બધી જ માનવીય લાગણીઓથી કે સ્મૃતિઓથી સંપૂર્ણપણે મુક્ત હોય છે. હા, તેમના માટે બધું જ જાણે બ્લેક એન્ડ વ્હાઇટ હોય. એમને કશું યાદ ન આવતું હોય. બિલકુલ. પણ આ ઘટના સીધી માનવ મનોવિજ્ઞાનની અને કદાચ માનવ મનની સૌથી સંવેદનશીલ નબળાઈની વાત કરે છે. અને એટલે જ આજના આપણા આ ગહન વિચાર વિમર્શમાં આપણે આ જ ઘટના પાછળનું મનોવિજ્ઞાન સમજવાના છીએ. બહુ જ રસપ્રદ વિષય છે આજનો. આજે આપણે એક અત્યંત ઐતિહાસિક અને આધ્યાત્મિક સ્ત્રોત, જેને વચનામૃત ગઢડા પ્રથમ 37 કહેવાય છે, એના પર ચર્ચા કરવાના છીએ. આપણો ધ્યેય એ સમજવાનો છે કે માનવીય લાગણીઓ, મોહ અને માયાની પકડ ખરેખર કેટલી મજબૂત હોય છે. એટલે કે એક સામાન્ય શારીરિક નિશાનથી શરૂ કરીને સીધા પરમાત્માના દિવ્ય સાકાર સ્વરૂપ સુધીની સફર. હા, એકદમ. આ કોઈ સામાન્ય ધાર્મિક વાર્તાલાપ નથી, પણ આપણે જોઈએ તો આ માનવ મનની કાર્યપદ્ધતિનો એક માસ્ટર ક્લાસ છે. અને આ માસ્ટર ક્લાસની શરૂઆત જે વાતાવરણથી થાય છે ને, એનું વર્ણન પણ એટલું જ પ્રતિકાત્મક છે. હા, જરા એ ઐતિહાસિક દૃશ્યની વાત કરીએ. તો જો આપણે આ દસ્તાવેજમાં નોંધાયેલા દૃશ્ય તરફ નજર કરીએ તો તે સંવત 1876ના પોષવદી ચૌદશનો દિવસ છે. હા, પોષ મહિનો એટલે શિયાળાની કડકડતી ઠંડીનો સમય, બરાબર? એક્ઝેક્ટલી. સ્થળ છે ગઢડા. અને ત્યાં દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિર આગળ એક લીમડાના ઝાડ નીચે શ્રીજી મહારાજ ઢોલિયા પર વિરાજમાન છે. હા, અને આ દૃશ્યનું વર્ણન એટલું ઝીણવટભર્યું છે કે જાણે કોઈ કેમેરાથી શૂટ થયેલો સીન આપણી આંખ સામે ચાલી રહ્યો હોય. સાચી વાત. એમાં એમનો પહેરવેશ પણ બહુ વિગતવાર વર્ણવ્યો છે. વર્ણન મુજબ શ્રીજી મહારાજનું મુખ પશ્ચિમ તરફ છે. તેમણે માથે ધોળી પાક પહેરી છે, જેમાં પીળા પુષ્પનો તોરો છે. કાન પર ધોળા પુષ્પના ગુચ્છ અને ગળામાં પણ પીળા અને ધોળા પુષ્પનો હાર છે. ધોળી ચાદર અને ધોળો ખેસ ધારણ કર્યો છે. હા, એકદમ શ્વેત અને પવિત્ર આભા. અને સામે મુનિઓ અને વિવિધ પ્રદેશોમાંથી આવેલા હરિભક્તોની વિશાળ સભા ભરાઈને બેઠી છે. વાતાવરણ એકદમ શાંત અને દિવ્ય છે. આ વર્ણનની ખૂબી જે છે કે તે એકદમ ભવ્ય વાતાવરણ ઊભું કરે છે. બધું જ એકદમ સ્થિર લાગે. પણ અચાનક આ શાંતિની વચ્ચે કથાનો પ્રવાસ સીધો માનવ મનની અશાંતિ તરફ વળે છે. એટલે પેલી સભામાં જે ચોંકાવનારી વાત થાય છે એ. હા, શ્રીજી મહારાજ સભામાં કહે છે કે જેણે સંસાર છોડી દીધો છે, જેણે સંન્યાસ લઈ લીધો છે, એવા સાધુઓને પણ પોતાની જન્મભૂમિ પ્રત્યેનો મોહ સહેલાઈથી છૂટતો નથી. અને આ જ એક ક્ષણ છે જ્યાં તેઓ પોતાના સાથળ પરનું પેલું નિશાન બતાવે છે, જેને લખાણમાં ખાંપો કયો છે. બરાબર, એ ખાંપો. તેઓ કબૂલે છે કે બાળપણમાં ઝાડ પરથી વાગવાને કારણે આ નિશાન પડ્યું હતું. અને આજે પણ એ નિશાન જોતા જ એમને બાળપણનું ગામ અને તલાવડી યાદ આવી જાય છે. આ બહુ જ રસપ્રદ છે. મને તો બહુ જ આશ્ચર્ય થાય છે આ વાંચીને, કારણ કે આ નિશાન કોઈ સામાન્ય ડાઘ નથી લાગતો. આ જાણે આપણા શરીર પર રહેલા કોઈ સોવેનિયર જેવું છે. સોવેનિયર એટલે પેલી યાદગીરી. હા,
આપણે ક્યાંક ફરવા જઈએ અને ત્યાંથી કોઈ વસ્તુ યાદગીરી તરીકે લાવીએ જે આપણને એ જગ્યાની યાદ અપાવતી રહે. ખબર છે, અહીં આ શરીર પરનો ઘા એ ભૂતકાળને ભૂલવા ન દેતું એક જીવંત સોવેનિયર બની જાય છે. બહુ જ સરસ ઉદાહરણ આપણું. પણ મને એક વાત નથી સમજાતી. એક આધ્યાત્મિક લીડર જે હજારો લોકોને વૈરાગ્ય શીખવી રહ્યા છે, તેઓ પોતાની શારીરિક સ્મૃતિ અને મોહની કબૂલાત આટલી સહજતાથી આખી સભા વચ્ચે કેમ કરી રહ્યા છે? કોઈને પણ એવો વિચાર આવે? શું આનાથી તેમની છબી નબળી નહીં પડે? લોકો એવું નહીં વિચારે કે આ ગુરુને હજુ મોહ છે? ઉલટું હું કહીશ કે આજ તો ઉત્તમ નેતૃત્વની, એક આદર્શ લીડરશિપની સૌથી મોટી પારદર્શિતા છે. એટલે કે ટ્રાન્સપેરન્સી. હા, સામાન્ય રીતે નેતાઓ કે ગુરુઓ પોતાની જાતને બધી જ માનવીય લાગણીઓથી પર, એકદમ પરફેક્ટ બતાવવાનો પ્રયાસ કરતા હોય છે. એ તો છે, લોકો સમક્ષ એકદમ અડીખમ ઊભા રહેવું પડે. પણ અહીં ગુરુ પોતે એક ઉદાહરણ આપીને, પોતાની કહેવાતી નબળાઈ કે સ્મૃતિઓ દર્શાવીને સામે બેઠેલા સાધુઓ માટે એક સુરક્ષિત માનસિક વાતાવરણ ઊભું કરે છે. અરે વાહ! એટલે તેઓ સાધુઓને કમ્ફર્ટેબલ ફીલ કરાવે છે? એક્ઝેક્ટલી. તેઓ સંદેશ આપે છે કે જો હું પણ આવી સ્મૃતિઓ ધરાવી શકતો હોઉં, તો તમે પણ મનુષ્ય છો, તમારી અંદર પણ આ સંઘર્ષ ચાલતો જ હશે. મતલબ કે તેઓ કોઈ ઉપર છલ્લો ઉપદેશ આપવાને બદલે એક સાયકોલોજીકલ બ્રેકથ્રુ માટે જમીન તૈયાર કરી રહ્યા છે. બિલકુલ. અને એનું પરિણામ પણ તરત જ દેખાય છે. પોતાનું ઉદાહરણ આપ્યા પછી શ્રીજી મહારાજ ત્યાં ઉપસ્થિત સાધુઓને શ્રી નરનારાયણના સમ આપે છે. સમ એટલે સોગંદને? હા, સોગંદ. તેઓ પૂછે છે કે કોને કોને હજુ પણ પોતાના સગાવાલા કે જન્મભૂમિ યાદ આવે છે તે સાચું કહો. અને સાધુઓ શું જવાબ આપે છે? લખાણ સ્પષ્ટપણે નોંધે છે કે સાધુઓ પૂરી પ્રામાણિકતાથી પોતાની સ્થિતિ મુજબ કબૂલાત કરે છે કે હા, અમને યાદ આવે છે. વાહ! જો ગુરુએ પોતાની વાત ન કરી હોત તો કદાચ કોઈ સાધુ પોતાની નબળાઈ સ્વીકારવાની હિંમત જ ન કરી શક્યો હોત. સ્વીકૃતિ એ પરિવર્તનનું હંમેશા પહેલું પગથિયું હોય છે. એકદમ સાચી વાત. જ્યાં સુધી રોગ સ્વીકારીએ નહીં, ત્યાં સુધી ઈલાજ ક્યાંથી થાય? આ બહુ જ પાવરફુલ વાત છે. પણ હવે પ્રશ્ન એ થાય છે કે જ્યારે આ સ્વીકૃતિ થઈ ગઈ કે હા, શારીરિક સ્મૃતિઓ અને જન્મભૂમિનો મોહ અંદર હજુ પણ જીવંત છે, તો તેનો ઉપાય શું? હા, ઉપાય તો શોધવો પડે. કારણ કે શારીરિક સ્મૃતિઓથી પીછો છોડાવવો તો લગભગ અશક્ય જ લાગે છે. તમે તમારી મેમરીને ડિલીટ તો નથી કરી શકતા. બ્રેન વોશ થોડું કરવાનું છે. ના, બ્રેન વોશ નહીં. પણ અહીં એક નવો જ અને અત્યંત ક્રાંતિકારી વૈચારિક અભિગમ આપવામાં આવ્યો છે. કયો અભિગમ? અહીં કહેવામાં આવ્યું છે કે જો દેહના અને જન્મભૂમિના સંબંધો તોડવા હોય, તો આપણે આપણી ઓળખ જ મૂળમાંથી બદલવી પડે. દેહની ઓળખ ભૂસીને આત્માની ઓળખ ઊભી કરવી પડે. ઓહ, એટલે સીધું રૂટ લેવલ પર કામ કરવાનું. હા, અને આ માત્ર કહેવા પૂરતું નથી. જો આપણે આત્માને કેન્દ્રમાં રાખીને ખરેખર વિચારીએ, તો આપણો આખો પરિપ્રેક્ષ્ય જ બદલાઈ જાય છે. કઈ રીતે? શ્રીજી મહારાજ બહુ તાર્કિક દલીલ કરે છે. તેઓ કહે છે કે જો આપણે પોતાને આત્મા માની લઈએ, તો આત્માની જન્મભૂમિ કઈ હોઈ શકે? આત્માની તો કોઈ ભૌગોલિક જન્મભૂમિ હોય જ નહીં. એક્ઝેક્ટલી. આત્માનું સગું કોણ અને આત્માની જાત કઈ? આત્મા તો શાશ્વત છે. તેને કોઈ ભૌગોલિક સીમાઓ, દેશના નકશાઓ કે લોહીના સંબંધો લાગુ પડતા જ નથી. એટલે આ બધું માત્ર એક શારીરિક ભ્રમણા છે. હા, આ શારીરિક ભ્રમણામાંથી બહાર આવવાની વાત છે. આ વાતને વધુ મજબૂત બનાવવા માટે એક બહુ જ વિશાળ કન્સેપ્ટ અહીં રજૂ કરવામાં આવ્યો છે. પેલો 84 લાખ યોનિનો ખ્યાલ. હા, એ ખ્યાલ બહુ જ ઊંડો છે. એવું સમજાવવામાં આવ્યું છે કે જીવે અત્યાર સુધીમાં 84 લાખ અલગ અલગ જાતના દેહ ધારણ કર્યા છે. કોઈવાર પશુ, કોઈવાર પક્ષી, કોઈવાર મનુષ્ય. એટલે કે અનંત જન્મોની યાત્રા થઈ આ તો. બિલકુલ. એટલે કે આ લાંબી સફરમાં પૃથ્વી પરના લગભગ બધા જ જીવો ક્યારેક ને ક્યારેક આપણા સગાવહાલા, આપણા માતા-પિતા કે ભાઈ-બહેન રહ્યા જ છે. વિચાર જ કેટલો વિશાળ છે. હા, જો આપણે ખરેખર કોઈનું કલ્યાણ ઈચ્છવું હોય, તો માત્ર આ એક જન્મને લગતા પરિવારનું જ કેમ, સર્વનું કેમ નહીં? બરાબર છે. આપણે આપણા પાછલા 84 લાખ જન્મોના મા-બાપને અત્યારે યાદ નથી રાખી શક્યા, કારણ કે આપણને અજ્ઞાનતા છે. ખબર જ નથી કે તેઓ કોણ હતા. આપણે ભૂલી ગયા છીએ. તો પછી આ જન્મના મા-બાપને જ્યારે આપણે જાણીએ છીએ કે આ સંબંધ પણ કામચલાઉ જ છે,
તો જ્ઞાનપૂર્વક કેમ ન ભૂલી શકીએ? આ વિચારસરણીની પાછળનું મનોવિજ્ઞાન ખરેખર બહુ ગહન છે. તે આપણા સાંકડા કૌટુંબિક વળગણને જડમૂળથી ઉખાડવાનું કામ કરે છે. એક મિનિટ, મારે અહીં થોડો અલગ દૃષ્ટિકોણ મૂકવો છે. હા, ચોક્કસ. આ વાત સાંભળવામાં બહુ ફિલોસોફિકલ લાગે છે, પણ પ્રેક્ટિકલ લાઈફમાં આ થોડું કઠોર નથી લાગતું? કઠોર? કેવી રીતે? મતલબ, હું એવું વિચારું છું કે જે મા બાપે તમને જન્મ આપ્યો, તમને મોટા કર્યા, તેમને માત્ર એવું વિચારીને ભૂલી જવાના કે અરે, આવા તો લાખો મા બાપ ભૂતકાળમાં હતા. હું સમજુ છું તમારો પ્રશ્ન. શું આ સંપૂર્ણપણે લાગણીહીન થઈ જવાની, એકદમ કોલ્ડ થઈ જવાની વાત નથી લાગતી? આજના યુગમાં પરિવારને સાવ ભૂલી જવાની વાત કોઈ કઈ રીતે પચાવી શકે? આ બહુ સ્વાભાવિક પ્રશ્ન છે અને ઘણાને આ વિચાર આવે. પણ અહીં જે મિકેનિઝમ સમજાવવામાં આવ્યું છે ને, તેને ધ્યાનથી સમજવા જેવું છે. ઓકે, સમજાવો. આ કોઈ લાગણીહીન થઈ જવાની વાત જરાય નથી. વાસ્તવમાં આ વૈશ્વિક બંધુત્વ, જેને આપણે યુનિવર્સલ બ્રધરહુડ કહીએ છીએ, એનું અંતિમ અને સૌથી શુદ્ધ સ્વરૂપ છે. પણ પરિવારને છોડીને બંધુત્વ કેવી રીતે? આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે તમારી પાસે એક ટોર્ચ છે. ખબર છે, પેલી હાથબત્તી? હા, ટોર્ચ. એનો પ્રકાશ માત્ર એક નાના વર્તુળ પર પડે છે. એ તમારો પરિવાર છે, બરાબર? એટલે ફોકસ માત્ર પોતાના લોકો પર છે. એક્ઝેક્ટલી. હવે જ્યારે તમે એ ટોર્ચને સૂર્યમાં બદલી નાખો છો, ત્યારે તેનો પ્રકાશ બધે જ ફેલાય છે. જો દરેક જીવ તમારો સંબંધી બની જાય, તો પછી પક્ષપાત ક્યાં રહ્યો? અરે વાહ, આ તો બહુ સરસ રીતે સમજાવ્યું. જ્યારે કોઈ વ્યક્તિ એવું વિચારે છે કે માત્ર મારો પરિવાર જ મારો છે, ત્યારે જ સમાજમાં સ્વાર્થ, ભ્રષ્ટાચાર અને સંઘર્ષ ઊભા થાય છે. સાચી વાત છે. મારું ને તારું ત્યાંથી જ શરૂ થાય છે. આ ખ્યાલ કોઈની પ્રત્યે ધિક્કાર નથી શીખવતો, પણ લાગણીનો વિસ્તાર કરવાનું કહે છે. કોઈ એક પ્રત્યેનો અતિશય મોહ હંમેશા દુઃખ આપે છે. જ્યારે તમે બધાને પોતાના માનો છો, ત્યારે એ સાંકડો મોહ આપોઆપ ખતમ થઈ જાય છે. ઓકે, હવે સમજાયું. આ એનાલોજી ખરેખર સરસ છે. ટોર્ચના પ્રકાશને સૂર્યના પ્રકાશમાં બદલવાની વાત. હા, એટલે કે દૃષ્ટિ વિશાળ કરવાની વાત છે. ચલો માની લઈએ કે કોઈ વ્યક્તિએ આ વિચાર પચાવી લીધો. તેણે પોતાની ઓળખ દેહમાંથી બદલીને આત્મારૂપ કરી દીધી. તેણે માની લીધું કે કોઈ મારું સગું નથી અને બધા જ મારા સગા છે. પણ હવે શું? એટલે આગળની યાત્રા? હા, આત્મારૂપ થઈ ગયા પછી એ આત્માનું અંતિમ લક્ષ્ય શું છે? શું માત્ર એક ખાલીપો? બધી લાગણીઓ કાઢી નાખ્યા પછી શું માત્ર એક શૂન્યતામાં જીવવાનું? અને અહીં જ આખો વાર્તાલાપ એક બહુ મોટો વળાંક લે છે. કેવો વળાંક? અહીંથી વાત માત્ર જ્ઞાનની કે વૈરાગ્યની સીમા વટાવીને સીધી ભક્તિ તરફ જાય છે. આ લખાણ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે ના, માત્ર વૈરાગ્ય કે આત્મજ્ઞાન હોવું પૂરતું નથી. એટલે કશું ખૂટે છે હજુ? હા, હૃદયમાં પરમેશ્વરની ભક્તિ હોવી અનિવાર્ય છે. આ વાતને સાબિત કરવા માટે નારદજીનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. નારદ મુનિ, એ તો બહુ મોટા જ્ઞાની હતા ને? બિલકુલ. નારદજી અત્યંત ગુણવાન પુરુષ છે. છતાં અહીં નોંધવામાં આવ્યું છે કે જો આવા કોઈ અતિ ગુણવાન પુરુષને પણ ભગવાનની ભક્તિ ન હોય, તો તે શ્રીજી મહારાજને ગમતા નથી. ઓહો, આનો સીધો અર્થ એ થયો કે માત્ર સારી વ્યક્તિ હોવું, કોઈનું ખરાબ ન કરવું કે અત્યંત જ્ઞાની હોવું એ આધ્યાત્મિકતાની અંતિમ મંઝિલ નથી. સાચી વાત. નિષ્ઠાનું કેન્દ્ર હોવું જોઈએ. પણ અહીં મને એક બહુ મોટો વિરોધાભાસ દેખાય છે. કેવો વિરોધાભાસ? એક તરફ એવું કહેવાય છે કે તમે દેહ નથી, તમે નિરાકાર આત્મા છો, અને બીજી તરફ આ લખાણમાં સાચા ભક્તની વ્યાખ્યા આપતા એવું ભારપૂર્વક કહેવાયું છે કે ભક્તે ભગવાન અને તેમના ભક્તોને હંમેશા સાકાર જ માનવા. હા, સાકાર એટલે કે કોઈ દિવ્ય આકારવાળા. એવું પણ કહેવાયું છે કે આત્યંતિક પ્રલય થઈ જાય એટલે કે સૃષ્ટિનો સંપૂર્ણ નાશ થઈ જાય તો પણ ભગવાન અને તેમના ભક્તો સાકાર જ રહે છે. આ બહુ મહત્વનો સિદ્ધાંત છે આ લખાણનો. ભક્ત ભલે ગમે તેવા વેદાંતિઓના ગ્રંથો વાંચે, પણ ક્યાલે ભગવાનને નિરાકાર ન માને. હા, અને એની સાથે એ પણ દૃઢ પ્રતીતિ હોવી જોઈએ કે ભગવાન વિના જગતમાં સૂકું પાંદડું પણ ફરવા સમર્થ નથી. પણ એટલે મારો પ્રશ્ન એ છે કે આજે જો આપણે સામાન્ય રીતે દુનિયામાં જોઈએ તો મોટાભાગના લોકો ઈશ્વરને એક અદૃશ્ય, સર્વવ્યાપી, નિરાકાર શક્તિ માને છે. હા, યુનિવર્સલ એનર્જી જેવા શબ્દો લોકો બહુ વાપરે છે આજકાલ. એક્ઝેક્ટલી. તો અહીં આ સાકાર સ્વરૂપ પર આટલો બધો ભાર કેમ મુકાયો છે? આ બહુ સ્વાભાવિક શંકા છે.
શું એક અનંત અને સર્વશક્તિમાન ઈશ્વરને કોઈ મર્યાદિત આકારમાં બાંધી દેવાથી તેમની વિશાળતા ઓછી નથી થઈ જતી? આ તો જાણે આપણે આપણી માનવીય મર્યાદાઓ ઈશ્વર પર થોપી રહ્યા હોઈએ એવું નથી લાગતું? આ પ્રશ્ન ખરેખર બહુ ઊંડો છે અને સદીઓથી ફિલોસોફર્સ વચ્ચે ચર્ચાનો વિષય રહ્યો છે. પણ અહીં જે સાકારની વાત છે ને, તે કોઈ પંચભૌતિક કે માઇક આકારની વાત નથી. પંચભૌતિક એટલે? આ દુનિયાના તત્વથી બનેલો આકાર નહીં. હા, આત્યંતિક પ્રલયનો કન્સેપ્ટ અહીં એટલે જ સમજાવવામાં આવ્યો છે. જ્યારે આખું બ્રહ્માંડ, કાળ અને માયા બધું જ ઓગળી જાય છે, ત્યારે પણ ભગવાનનો આકાર અકબંધ રહે છે. ઓકે, એટલે કે એ આકાર દિવ્ય છે. તે આપણી દુનિયાના પદાર્થોનો બનેલો નથી. બિલકુલ, પણ છતાં આકાર તો છે જ ને. હા, આકાર તો છે જ. પણ એનું કારણ શું? એનું એક બહુ મોટું મનોવૈજ્ઞાનિક કારણ છે. મનુષ્યનું મન એવી રીતે ઘડાયેલું છે કે તે કોઈ આકાર, કોઈ વ્યક્તિત્વ, કોઈ ચહેરા સાથે જ લાગણીથી જોડાઈ શકે છે. અરે હા, આ વાતને હું એક ઉદાહરણથી સમજાવવાનો પ્રયાસ કરું. ચોક્કસ. ધારો કે કોઈ તમને કહે કે મારે ગુરુત્વાકર્ષણના નિયમને કે ક્વોન્ટમ ફિઝિક્સને પ્રેમ કરવો છે, તેને ભેટવું છે, તો એ શક્ય જ નથી. હા, કોઈ ગ્રેવિટીને કેવી રીતે ભેટી શકે? સાચી વાત. તમે કોઈ અદૃશ્ય સિદ્ધાંત કે માત્ર પ્રકાશના પુંજ સાથે અંગત સંબંધ ન બાંધી શકો. પ્રેમ કરવા માટે, સમર્પણ કરવા માટે તમારી સામે એક ચહેરો, એક અવાજ, એક અસ્તિત્વ હોવું જરૂરી છે. બહુ જ સચોટ ઉદાહરણ છે આ. કોઈ પ્રેમ નામના કન્સેપ્ટને ન ભેટી શકે. તેને ભેટવા માટે એક માતા, એક મિત્ર કે કોઈ જીવંત વ્યક્તિ જોઈએ જ. એકદમ સાચું. જો ઈશ્વર માત્ર એક નિરાકાર પ્રકાશ હોય કે કોઈ ખાલી શક્તિ હોય, તો તેની સાથે સંબંધ કેવી રીતે બાંધી શકાય? શૂન્યતા સાથે પ્રેમ કરવો અશક્ય છે. હવે સમજાયું કે સાકાર સ્વરૂપનું મહત્વ શું છે. તેથી જ નિરાકારની સમજને અહીં સ્પષ્ટપણે નકારવામાં આવી છે. લખાણમાં સ્પષ્ટ કહેવાયું છે કે જે વ્યક્તિમાં આ સાકાર નિષ્ઠા છે, પછી ભલે તે બહારથી સામાન્ય દેખાતો હોય કે જેવો તેવો હોય, તો પણ તે સર્વોત્તમ છે. કારણ કે તેની પાસે પ્રેમ કરવાનું એક નક્કર કેન્દ્ર છે. હા, જ્ઞાન કરતાં ભક્તિનું પલ્લું અહીં ભારે બતાવવામાં આવ્યું છે. અને આ સાકાર ભક્તિ એટલી જરૂરી કેમ છે? કારણ કે જ્ઞાન ક્યારેક અહંકાર ઊભો કરી શકે છે, પણ ભક્તિ હંમેશા સંપૂર્ણ શરણાગતિ તરફ લઈ જાય છે. બિલકુલ. અને આ વાતને વધુ સ્પષ્ટ કરવા માટે અહીં એક સમુદ્ર તરવાનું બહુ જ અદ્ભુત ઉદાહરણ આપવામાં આવ્યું છે. હા, પેલું સ્વપ્રયત્ન એટલે કે પોતાના બળ વિરુદ્ધ ઈશ્વરની કૃપાવાળું ઉદાહરણ. હા, આ તફાવત બહુ જ રસપ્રદ રીતે સમજાવ્યો છે. જો કોઈ વ્યક્તિને પોતાના ઇષ્ટદેવ પ્રત્યે આવી દૃઢ સાકાર નિષ્ઠા હોય, તો તેના પર કાળ, કર્મ કે માયાનો કોઈ હુકમ ચાલતો નથી. વાહ! એટલે એ બધી જ માયાથી મુક્ત થઈ જાય છે? હા, તેને સજા કરવાનો કે દંડ દેવાનો અધિકાર માત્ર ને માત્ર ભગવાન પાસે જ રહે છે. બીજા કોઈનો તેના પર અંકુશ નથી હોતો. અને આની સામે જો કોઈ વ્યક્તિ પાસે પુષ્કળ ત્યાગ અને વૈરાગ્ય હોય, તેણે ઘણું બધું છોડી દીધું હોય, જંગલમાં જઈને તપ કર્યું હોય, પણ જો તેને આ સાકાર ભગવાનની નિષ્ઠા ન હોય, તો એના ત્યાગ વૈરાગ્યનો કોઈ પ્રભાવ પડતો નથી. સમુદ્રનું ઉદાહરણ સીધું જ લઈએ તો જે લોકો પોતાના સાધનના બળથી એટલે કે પોતાના જ્ઞાન, વૈરાગ્ય કે તપથી પોતાનું કલ્યાણ ઈચ્છે છે, તેઓ કેવા છે? લખાણ મુજબ તેઓ એવા મૂર્ખ માણસ જેવા છે જે પોતાના બાહુબળે એટલે કે માત્ર હાથપગ હલાવીને, તરીને આખો વિશાળ સમુદ્ર પાર કરવા ઈચ્છતા હોય. ઓ ગોડ! જે વ્યવહારિક રીતે અશક્ય છે. સમુદ્રના મોજા અને તોફાનો સામે માણસનું શારીરિક બળ કેટલું ટકી શકે? બિલકુલ ન ટકી શકે. ગમે તેટલો સારો સ્વિમર કેમ ન હોય. સાચી વાત. જ્યારે જે લોકો પરમેશ્વરના પ્રતાપથી એટલે કે ભગવાનની કૃપાથી પોતાનું કલ્યાણ ઈચ્છે છે, તેઓ એવા ડાહ્યા માણસ જેવા છે જે નાવમાં બેસીને સમુદ્ર પાર કરે છે. હા, અને આ એનાલોજી આજના સંદર્ભમાં પણ બહુ જ પાવરફુલ છે. મને પણ એવું જ લાગે છે. આજના પેલા હસલ કલ્ચરમાં જ્યાં જુઓ ત્યાં સેલ્ફ મેડ હોવાનો ઘમંડ બધે જોવા મળે છે. હા, લોકો છાતી ઠોકીને કહેતા હોય છે ને કે મેં મારી જાતે મારું સામ્રાજ્ય ઊભું કર્યું છે. હા, મારી મહેનતથી હું આગળ આવ્યો છું. આખો સમાજ વ્યક્તિગત સિદ્ધિઓનું મહિમાગાન કરે છે. અને એમાં અહંકાર ભળે છે. પણ આ વાત આપણને પાછા જમીન પર લાવે છે. આ યાદ અપાવે છે કે દુનિયાના નાના સમુદ્રો કદાચ તમે તરી જશો, પણ અમુક યાત્રાઓ, ખાસ કરીને આંતરિક અને આધ્યાત્મિક યાત્રાઓ,
તમારા પોતાના અહંકારના બળથી ક્યારેય પાર નથી થતી. એના માટે તમારે પેલી નાવમાં બેસવું જ પડે. અને એ નાવ છે શરણાગતિ. એકદમ સુંદર વિચાર. અને આ શરણાગતિનું અંતિમ પરિણામ શું આવે છે તે પણ અહીં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. શું પરિણામ આવે છે? જે જીવ પાસે આ સાકાર સ્વરૂપનું જ્ઞાન છે તે મૃત્યુ પછી ચૈતન્યની મૂર્તિ બનીને સીધો ભગવાનના ધામમાં તેમની હાજરીમાં જ રહે છે. અરે વાહ! એટલે સીધી સર્વોચ્ચ પ્રાપ્તિ. હા, આ બહુ મોટી વાત છે, કારણ કે જેની પાસે આવી નિષ્ઠા નથી અને માત્ર અન્ય સાધનો કર્યા છે તેઓ કદાચ અન્ય દેવતાઓના લોકમાં જઈ શકે, પણ સર્વોચ્ચ ધામને પામી શકતા નથી. એટલે કે અંતિમ મંજિલ પણ તમે કઈ નાવ પસંદ કરો છો તેના પર જ આધાર રાખે છે? બિલકુલ. અને આ સાકાર નિષ્ઠાનું મૂલ્ય એટલું મોટું છે કે ખુદ શ્રીજી મહારાજ, જેઓ સર્વોચ્ચ સ્થાને બિરાજમાન છે, તેઓ આવા સાચા સંત પ્રત્યે અદ્ભુત આદર વ્યક્ત કરે છે. એ કઈ રીતે? તેઓ ખુલ્લા મંચ પરથી કહે છે કે જે સંતને આવી સાકાર ભગવાનની અચળ નિષ્ઠા છે, ગમે તેવા શાસ્ત્રો સાંભળ્યા પછી પણ જેની એ નિષ્ઠા જરાય ડગતી નથી, તેવા સંતના પગની રજ એટલે કે ધૂળ. પગની ધૂળ. હા, તેઓ પોતે પણ પોતાના માથે ચડાવવા ઈચ્છે છે. એટલું જ નહીં, તેઓ એવા સંતને કોઈ પણ પ્રકારે દુખાવતા ડરે છે અને હંમેશા તેમના દર્શનની ઈચ્છા રાખે છે. અરે બાપરે! જરા વિચારો, આખી સભાની શરૂઆતમાં જે ગુરુ પોતાનું નિશાન બતાવીને માનવીય નબળાઈની વાત કરતા હતા, તે જ ગુરુ હવે એક શુદ્ધ ભક્તની મહાનતા આગળ પોતાનું મસ્તક નમાવવાની વાત કરે છે. આ જ તો ખરી આધ્યાત્મિક ઊંચાઈ છે. ખરેખર, આ આખી વૈચારિક સફર કેટલી અદ્ભુત અને રોમાંચક રહી. આપણે ચર્ચા ક્યાંથી શરૂ કરી હતી? પેલી ગઢડાની શિયાળાની બપોરથી. હા, ગઢડામાં શિયાળાની એક શાંત બપોરે લીમડાના ઝાડ નીચે બેઠેલા શ્રીજી મહારાજ અને તેમના સાથળ પરના એક નાનકડા નિશાનથી. ત્યાંથી આપણે માનવ મનની સ્મૃતિઓ અને મોહનું મનોવિજ્ઞાન સમજ્યા. અને પછી આપણે દેહના સંબંધો છોડીને આત્માની અનંત યાત્રા તરફ વળ્યા. હા, અને પેલા 84 લાખ યોનિઓના કન્સેપ્ટ દ્વારા વૈશ્વિક સગપણ યાને કે યુનિવર્સલ બ્રધરહુડ વિશે વિચાર્યું. અને ત્યાર પછી આપણે એ વિરોધાભાસને પણ ઉકેલ્યો કે શા માટે નિરાકાર આત્મા હોવા છતાં ઈશ્વર સાથેના જીવંત સંબંધ અને ભક્તિ માટે સાકાર સ્વરૂપનું હોવું અનિવાર્ય છે. અને અંતે આપણે એ સ્વીકાર્યું કે પોતાના બાહુબળના અહંકારથી સમુદ્ર તરવા કરતા કૃપારૂપી નાવમાં બેસી જવું વધુ ડહાપણ ભર્યું છે. હા, નાવમાં બેસવું જ સમજદારી છે. આ ગહન અભ્યાસ ખરેખર માનવ મનના અનેક પડલો ખોલી નાખે છે. પણ આ બધી ચર્ચાના અંતે આ દસ્તાવેજમાં એક એવી વાત કહેવામાં આવી છે જે કોઈ પણ વ્યક્તિ માટે એક બહુ મોટો વિચાર માગી લે છે. એવી કઈ વાત? અંતભાગમાં બહુ જ સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું છે કે આવા સાચા અને યથાર્થ ભક્તનું દર્શન એ સાક્ષાત ભગવાનના દર્શન બરાબર જ છે. હા, આ બહુ જ પાવરફુલ સ્ટેટમેન્ટ છે. અને માત્ર આવા ભક્તના દર્શનથી અનંત પતિત જીવોનો ઉદ્ધાર થઈ જાય છે. તો આના પરથી કોઈના પણ મનમાં એક સ્વાભાવિક પ્રશ્ન ઊભો થાય. કેવો પ્રશ્ન? શું આપણે હંમેશા ઈશ્વરને માત્ર આકાશમાં, વાદળોની પેલે પાર કે પથ્થરના મંદિરોમાં જ શોધીએ છીએ? જ્યારે કદાચ સત્ય એ હોય કે કોઈ એવો જ નિષ્ઠાવાન, એકદમ શુદ્ધ હૃદયવાળો અને સંપૂર્ણ શરણાગતિ ધરાવતો ભક્ત આપણી આસપાસ જ હોય, આપણી વચ્ચે જીવતો હોય, અને આપણે તેને ઓળખી જ ન શક્યા હોઈએ? આ વિચાર ખરેખર બહુ ડીપ છે. આ વિચાર આપણને સૌને, આપણી આસપાસની દુનિયાને, આપણી આસપાસના લોકોને એક નવી જ દૃષ્ટિથી જોવાનું આમંત્રણ આપે છે. કદાચ ઈશ્વરનું સરનામું એટલું દૂર નથી જેટલું આપણે સામાન્ય રીતે માનીએ છીએ. એકદમ સાચી અને ઊંડી વાત કરી તમે. તો આ સાથે આજના આપણા આ ગહન વિચાર વિમર્શને અહીં જ વિરામ આપીએ છીએ. બહુ મજા આવી આ ચર્ચામાં. આશા છે કે આ ચર્ચા દરેકના મનમાં નવા પ્રશ્નો અને નવી સમજણના બીજ વાવશે. ફરી મળીશું એક નવા વિષય અને નવી યાત્રા સાથે. સામાન્ય રીતે જ્યારે આપણા સ્માર્ટફોનની મેમરી પૂરી થવા આવે ને, ત્યારે આપણે શું કરીએ છીએ? બસ પેલી બિનજરૂરી જૂની ફાઇલો અને ફોટા ડિલીટ કરવાનું શરૂ કરી દઈએ. હા, એકદમ યાંત્રિક રીતે. એટલે ફટાફટ 50-100 ફોટા સિલેક્ટ કરીએ, ડિલીટ બટન દબાવીએ અને ફોનની સ્પેસ ખાલી. સાચી વાત છે. આમાં કોઈ લાગણી નથી હોતી, બસ એક ચોક્કસ ગણતરી જ હોય છે. બરાબર. પણ
ક્યારેક એવું બને છે કે આમ સ્ક્રોલ કરતી વખતે અચાનક કોઈ જૂના ઘરનો કે બાળપણની શેરીનો ફોટો આવી જાય. અથવા કોઈ એવી વ્યક્તિનો ફોટો જે હવે આ દુનિયામાં નથી. હા, અને એ જ ક્ષણે પેલી ડિલીટ બટન પર રહેલી આંગળી અટકી જાય છે. હું વિચારતી હતી કે આ કેટલી સહજ પ્રતિક્રિયા છે. ચોક્કસ, કારણ કે એક ક્ષણે આપણું બધું જ તર્કશાસ્ત્ર નિષ્ફળ જાય છે. એક નાનકડી સ્મૃતિ મન પર એટલી હદે હાવી થઈ જાય કે આપણે વર્તમાન ભૂલીને ભૂતકાળમાં ખેંચાઈ જઈએ છીએ. અને આ જ તો સૌથી મોટું આશ્ચર્ય છે. આપણે ભલે એવો દાવો કરીએ કે આપણા મન અને નિર્ણયો પર આપણો પૂરેપૂરો કાબૂ છે, પણ વાસ્તવિકતામાં આપણું અસ્તિત્વ આવી નાની નાની યાદોથી જ જકડાયેલું હોય છે. બિલકુલ. તો આજની આપણી આ ગહેન ચર્ચાનો વિષય પણ કંઈક આવો જ છે. આજે આપણે એક અત્યંત પ્રભાવશાળી આધ્યાત્મિક લખાણના આધારે આ માનવીય મનોવિજ્ઞાન અને અસ્તિત્વના મૂળભૂત પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કરીશું. આ લખાણનું નામ છે શુદ્ધ ભક્તિ અને આધ્યાત્મિક મુક્તિનો માર્ગ, જે ગઢડા પ્રથમ 37ના અંશો પર આધારિત છે. જુઓ, આ સ્ત્રોતને માત્ર કોઈ સામાન્ય ધાર્મિક લખાણ તરીકે જોવું એ બહુ મોટી ભૂલ ગણાશે. એ કેવી રીતે? કારણ કે આ લખાણ સીધું જ માનવ મનના મૂળિયા સુધી પહોંચે છે. તે મોહની પ્રકૃતિનું વિશ્લેષણ કરે છે અને એ દર્શાવે છે કે આંતરિક મુક્તિ મેળવવી એ કોઈ સામાન્ય સિદ્ધિ નથી. રાઈટ. આજના ઊંડાણપૂર્વકના વિશ્લેષણનો હેતુ પણ એ જ છે. આપણે એ સમજવું છે કે માનવીય મોહ શું છે, આત્માનું અસ્તિત્વ કેવી રીતે સમજવું અને સંપૂર્ણ સમર્પણની તાકાત કેટલી પ્રચંડ હોઈ શકે છે. હા, તો ચાલો આને વિગતે સમજીએ. લખાણની શરૂઆતમાં જ શ્રીજી મહારાજના બાળપણના એક ઉદાહરણનો ઉલ્લેખ છે. તેઓ પોતાના સાથળ પર રહેલું એક નિશાન બતાવે છે, જે તેમને બાળપણમાં કોઈ ઝાડનો ખાંપો વાગવાથી પડ્યું હતું. અને તેઓ બહુ જ સહજતાથી સ્વીકારે છે કે જ્યારે તેઓ આ ચિહ્ન જુએ છે, ત્યારે તેમને પણ તે ઝાડ અને તલાવડી યાદ આવી જાય છે. અહીં નોંધવા જેવી રસપ્રદ વાત એ છે કે શ્રીજી મહારાજ પોતાની જાતને એક સામાન્ય મનુષ્યની હરોળમાં મૂકી રહ્યા છે. તેઓ સમજાવવા માંગે છે કે દેશવાસના એટલે કે વતન અને જૂના સંબંધોનો મોહ ટાળવી કેટલી કઠિન છે. એટલે કે આ બહુ નોર્મલ વસ્તુ છે. હા, પણ કોઈ પણ દૃશ્યમાન ચિહ્ન મગજમાં રહેલી સ્મૃતિઓને કેટલી ઝડપથી જાગૃત કરી શકે છે, એ આના પરથી સાબિત થાય છે. મોટા મોટા ત્યાગીઓ પણ આમાં અટવાઈ જાય છે. અરે બાપરે! એટલે કે જેમણે પોતાનું ઘરબાર છોડી દીધું હોય, જંગલમાં કઠોર તપ કરતા હોય, તેમને પણ આંખ બંધ કરે ત્યારે પોતાનું જૂનું ઘર યાદ આવી જતું હોય છે. બરાબર. અને કલ્યાણ માટે એટલે કે સાચી મુક્તિ માટે દેહના આ સંબંધો ભૂલવા જ પડે. એ જ સૌથી મોટો પડકાર છે. શારીરિક ત્યાગ કરતાં માનસિક ત્યાગ ઘણો વધારે મુશ્કેલ છે. પણ સાચું કહું તો જો આપણે તાર્કિક રીતે વિચારીએ તો આ એક અશક્ય લાગતો પડકાર છે. આખી જિંદગી તપ કરનારા માટે જો આ સ્મૃતિઓને ભૂંસવી આટલી અઘરી હોય, તો કોઈ પણ સામાન્ય વ્યક્તિ માટે આ મોહ છોડવો તો લગભગ અશક્ય જ કહેવાય ને. એવું લાગે ખરું? આપણે મન સાથે સીધી લડાઈ કરીને આ યાદોને દબાવી તો ન જ શકીએ. તો આમાંથી બહાર આવવાનો રસ્તો શું છે? આ લખાણ જે ઉકેલ આપે છે તે બહુ જ ક્રાંતિકારી છે. તે મન સાથે લડવાનું નથી કહેતું, પણ તે દૃષ્ટિકોણને જ બદલી નાખવાની વાત કરે છે. ઓહ, એટલે કઈ રીતે? સ્ત્રોત અહીં આત્મવિચારનો સિદ્ધાંત આપે છે. તે કહે છે કે આપણે આ વર્તમાન દેહમાં આવ્યા તે પહેલા 84 લાખ યોનિઓમાંથી પસાર થયા છીએ. હા, અહીં જ સૌથી રસપ્રદ વાત આવે છે. મેં જ્યારે આ વાંચ્યું ને ત્યારે હું વિચારતી હતી કે આ તો જાણે આપણા કમ્પ્યુટરની હાર્ડ ડ્રાઈવ જેવું છે. હાર્ડ ડ્રાઈવ એટલે કે માની લો કે આ હાર્ડ ડ્રાઈવમાં જૂના અનેક જન્મોનો અઢળક ડેટા ભરેલો છે. એ પાછલા જન્મોમાં આપણા કરોડો માતા પિતા હતા, ભાઈ બહેનો હતા. પણ અત્યારે આપણી સ્થિતિ કેવી છે ખબર છે? કેવી? આપણે આ વિશાળ હાર્ડ ડ્રાઈવમાંથી માત્ર આ એક જ જન્મના નાના અમથા ફોલ્ડર પૂરતો જ મોહ રાખીને બેઠા છીએ. જાણે કે આ એક ફોલ્ડર જ આપણું આખું અસ્તિત્વ હોય. અરે વાહ! આ એનાલોજી બહુ સરસ છે. લખાણ પણ આવો જ એક માર્મિક પ્રશ્ન કરે છે. જો સગપણ જ રાખવું હોય તો પછી પૂર્વજન્મના કરોડો માતા પિતાનું કેમ ન રાખવું? શા માટે માત્ર આ જન્મના સગા પ્રત્યે લગાવ? બરાબર છે. પણ આપણે એ જૂના સંબંધો ભૂલી કેમ ગયા છીએ? કારણ કે આપણી પાસે જ્ઞાન નથી, અજ્ઞાન છે. રાઈટ. જો અજ્ઞાનથી આપણે પાછલા જન્મોના સંબંધો આટલી સહેજતાથી ભૂલી શકતા હોઈએ, તો પછી જ્ઞાનથી એટલે કે આત્મનિષ્ઠાથી આ વર્તમાન દેહના સંબંધો કેમ ન ભૂલી શકીએ?
બિલકુલ સાચી વાત છે. અને આ જ આત્મવિચાર નામનું અમોઘ શસ્ત્ર છે. આત્માની કોઈ જન્મભૂમિ નથી હોતી, કોઈ જાત નથી હોતી. શરીર નાશવંત છે. એટલે કે સાચો સંબંધ માત્ર પરમાત્મા સાથે જ છે. મોહને કાપવા માટે આપણે સ્મૃતિઓને ડિલીટ નથી કરવાની, પણ આપણી ઓળખને જ બદલવાની છે. હું શરીર જ નથી તો પછી શરીરના સંબંધો મારા કેવી રીતે હોય? એકદમ સાચું પકડ્યું. અને જુઓ, જો આને મોટા ચિત્ર સાથે જોડીએ તો જ્યારે આપણે પોતાને આત્મા માની લઈએ ત્યારે પ્રશ્ન એ થાય કે આપણે કોની સાથે જોડાવાનું છે? હા, આત્મારૂપ થઈ ગયા પછી શું? આ લખાણનો સૌથી ક્રાંતિકારી ભાગ અહીં આવે છે. સાકાર ઉપાસના. લખાણ કહે છે કે ભગવાન અને તેમના ભક્તો સદા સાકાર એટલે કે દિવ્ય આકારવાળા જ છે. ઓહ, પણ સામાન્ય રીતે તો એવું કહેવાય છે ને કે અંતિમ અવસ્થામાં બધું નિરાકાર થઈ જાય. એ જ તો ગેરસમજ છે. લખાણ સ્પષ્ટ કરે છે કે આત્યંતિક પ્રલય થાય, બધું જ નાશ પામે, ત્યારે પણ ભગવાન અને ભક્તોનો આકાર જળવાઈ રહે છે. આ આકાર ચૈતન્યનો બનેલો છે. અચ્છા, એટલે ભક્તિ માટે મૂર્ત સ્વરૂપ જરૂરી છે. અને સ્ત્રોતમાં એમ પણ છે કે ભગવાનની મરજી વિના એક સૂખું પાંદડું પણ હલી શકતું નથી. બરાબર. પણ મને અહીં એક પ્રશ્ન થયો હતો. બોલો ને. સ્ત્રોતમાં એવું લખ્યું છે કે ભક્ત ભલે વેદાંતી એટલે કે નિરાકારવાદી ગ્રંથો વાંચે, છતાં તેની નિષ્ઠા ડગવી ન જોઈએ. તો શું અલગ અલગ વિચારધારા ધરાવતા પુસ્તકો વાંચવાથી માણસના વિચારો ડગી ન જાય, કન્ફ્યુઝન ન થાય? આ બહુ સ્વાભાવિક પ્રશ્ન છે. પણ અહીં જ સાચી નિષ્ઠાની કસોટી છે. લખાણ અંધશ્રદ્ધા અને સાચી શ્રદ્ધાનો ભેદ સમજાવે છે. અંધશ્રદ્ધા છે ને એ કાચના વાસણ જેવી હોય. એટલે જરાક પથ્થર વાગે ને તૂટી જાય. હા, કોઈ વિરોધી વિચાર આવે ને એ તૂટી જાય. પણ સાચી નિષ્ઠા હીરા જેવી છે. ઓહ, એટલે હીરા પર ગમે તેટલા હથોડા મારો, તે તૂટતો નથી? એક્ઝેક્ટલી. કારણ કે આ નિષ્ઠા માત્ર વાંચેલી વાતો પર નથી, વાસ્તવિક અનુભૂતિ પર છે. જેને સૂર્યનો પ્રકાશ જોયો છે તે પછી કોઈ એવું પુસ્તક વાંચે કે સૂર્ય તો કાળો છે, તો શું એ માની લેશે? જરાય નહીં. એને ખબર જ છે કે પુસ્તક લખનાર ખોટો છે. બસ, ભગવાનને એવા જ ભક્તો પ્રિય છે જે ગમે તેટલા વિપરીત તર્ક વાંચે છતાં તેમની ભગવાન સાકાર છે તેવી નિષ્ઠા જરા પણ ન ડગે. અરે વાહ! આવા અડગ ભક્ત પર કાળ કે માયાનો કોઈ પ્રભાવ નથી પડતો. તો આ બધાનો અર્થ શું છે? આવી અડગ નિષ્ઠા રાખવાથી પરિણામ શું આવે છે? પરિણામ એવું છે જે સાંભળીને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જાય. સ્વયં પરબ્રહ્મ પરમાત્મા એમ કહે છે કે આવા અડગ નિષ્ઠાવાળા સંતના પગ એટલે કે ધૂળ તેઓ પોતાના માથે ચડાવવા માંગે છે. શું વાત કરો છો? આ તો એવી અકલ્પનીય વાત થઈ કે દુનિયાની કોઈ સૌથી મોટી મલ્ટીનેશનલ કંપનીના સીઈઓ હોય, એ એમના કોઈ એક સામાન્ય પણ અત્યંત નિષ્ઠાવાન કર્મચારીના ચરણસ્પર્શ કરવા માંગતા હોય. હા, અને તેની સલાહ લેવા પણ ઉત્સુક હોય. બરાબર. બ્રહ્માંડના સર્જનહાર એક ભક્તની ચરણરજ ઈચ્છે, આ સાંભળવામાં જ કેટલું અદ્ભુત લાગે છે. આ સાચા ભક્તની અને તેની સાકાર ઉપાસનાની તાકાત છે. લખાણ કહે છે કે ભગવાન આવા સંતને દુભવતા ડરે છે અને તેમના દર્શન ઈચ્છે છે. આવા સંતના દર્શન માત્રથી અનંત જીવોનો ઉદ્ધાર થઈ જાય છે. ખરેખર, ભગવાન અને ભક્ત વચ્ચેનો આ આદર અદ્ભુત છે. પણ એમ, હવે મને એક વ્યવહારુ પ્રશ્ન થાય છે. કયો પ્રશ્ન? આ આધ્યાત્મિક યાત્રા આપણે પૂરી કેવી રીતે કરવી? એટલે કે આપણા પોતાના જોરે કે કોઈ બીજાની મદદથી? આજના સમયમાં તો આપણે સેલ્ફ મેડ હોવામાં માનીએ છીએ ને? આ એક બહુ મોટો પ્રશ્ન ઊભો કરે છે. અને લખાણ અહીં આધુનિક માનવીના અહંકાર પર સીધો પ્રહાર કરે છે. માણસને હંમેશા પોતાના સાધન એટલે કે પોતાના પ્રયત્નો અને જપ-તપ પર બહુ અહંકાર હોય છે. હા, કે હું મારી મહેનતથી બધું પામી લઈશ. પણ સ્ત્રોતમાં આપેલું દૃષ્ટાંત બહુ ચોટદાર છે. તેમાં બે પ્રકારના લોકોની વાત છે. એક જે પોતાના બળે કલ્યાણી છે અને બીજો જે ભગવાનના પ્રતાપે કલ્યાણી છે. હા, પેલું હોડીવાળું ઉદાહરણ. બરાબર. મને એ દૃષ્ટાંત બહુ જ ગમ્યું હતું. તેમાં એમ છે કે પોતાના બળે કલ્યાણ ઈચ્છનાર એવા મૂર્ખ માણસ જેવો છે જે હોડી વિના પોતાના હાથથી વિશાળ સમુદ્ર તરવા માંગે છે. સમુદ્રની વિશાળતા સામે એક માણસના સ્નાયુબળની શું વિસાત! એ થાકી જશે અને ડૂબી જશે. બરાબર. જ્યારે ભગવાનના પ્રતાપે કલ્યાણ ઈચ્છનાર એવા ડાહ્યા માણસ જેવો છે જે મજબૂત નાવમાં બેસીને આરામથી સમુદ્ર પાર કરે છે. તેને બસ હોડી અને નાવિક પર ભરોસો રાખવાનો છે. હા,
જ્યાં માણસ હું જ બધું કરું છું એવા અહંકારમાં જીવે છે ત્યાં આ વાત સમજાવે છે કે અંતે ભવસાગર તરવા માટે ભગવાનની કૃપારૂપી હોડી જ કામ આવે છે. દેહ છોડે છે ત્યારે તે ભગવાનના ધામમાં ચૈતન્યની મૂર્તિ બનીને અખંડ સેવામાં જોડાય છે. અરે વાહ! આ આખી યાત્રા કેટલી સુંદર છે. હા. જો આપણે આને ટૂંકમાં જોઈએ તો સૌથી પહેલા નાશવંત સંબંધોની દેશવાસના છોડવાની વાત આવી. હા. પછી 84 લાખ યોનિઓનો આત્મવિચાર કરીને મોહ તોડવાની વાત. અને અંતે પોતાના બળનો અહંકાર છોડીને ભગવાનની કૃપારૂપી હોડીમાં બેસી જવાનું. બરાબર છે. આ બધું સમજ્યા પછી કાર્યક્રમના અંતે હું એક એવો વિચાર મૂકવા માંગુ છું જે કદાચ આપણને સૌને વિચારતા કરી મૂકશે. ચોક્કસ, જણાવો. જો ખરેખર આપણો સાચો સંબંધ માત્ર પરમાત્મા સાથે જ છે અને આપણો આત્મા અમર છે તો આપણે થોડું થોભીને વિચારવાની જરૂર છે. શું આપણે આપણા રોજિંદા જીવનની 90% ઉર્જા ચિંતાઓ અને સ્ટ્રેસ એવા સંબંધો કે ભૌતિક વસ્તુઓ પાછળ નથી વેડફી રહ્યા જે આવતા જન્મમાં અસ્તિત્વમાં જ નહીં હોય? બહુ જ સાચી વાત છે. આપણે પેલી ટેમ્પરરી ફાઇલો પાછળ આપણી સિસ્ટમ હેંગ કરી રહ્યા છીએ. કદાચ આપણે કોણ છીએ તે જાણી લેવું એ જ આ બધી બિનજરૂરી ચિંતાઓમાંથી મુક્ત થવાની અને સાચી શાંતિ મેળવવાની એકમાત્ર ચાવી છે. એકદમ સાચું. આત્મવિચાર જ આધુનિક જીવનના સ્ટ્રેસનો સાચો ઉપાય છે. બરાબર. કલ્પના કરો કે એક દિવસ અચાનક તમને એવી ખબર પડે કે આ આખા બ્રહ્માંડની દરેક નાની મોટી હિલચાલ કોઈ એક જ સત્તાના હાથમાં છે. હા, બિલકુલ. એટલે ફૂંકાતો પવન હોય, ફરતા ગ્રહો હોય કે ગુરુત્વાકર્ષણ જેવા અદૃશ્ય બળો હોય, આ બધું જ એક સર્વોચ્ચ સત્તાના કાબૂમાં છે. એક એવી સત્તા જેની મરજી વિના એક પાંદડું પણ હલી શકતું નથી. સાચી વાત છે. અને જો સૌથી મોટો આંચકો તો ત્યારે લાગે જ્યારે તમને સમજાય કે એ જ અનંત અને શક્તિશાળી સત્તા એક સામાન્ય માનવીની સામે એટલે કે એક ભક્તની સામે પોતાનું માથું નમાવવા તૈયાર છે. આજની આપણી આ સઘન ચર્ચામાં આપણે આ જ ગહન વિરોધાભાસને ઉકેલવાના છે. આપણી પાસે આજે જે લખાણ છે તેનું નામ છે ભગવાનનું સાકારપણું, ઉપાસનાનો પ્રાણ. આ ચર્ચા ખરેખર બહુ જ રોમાંચક થવાની છે. કારણ કે આ માત્ર કોઈ મંદિરમાં બેસીને કરવાની ધાર્મિક વાત નથી. હા, હું પણ એ જ વિચારતી હતી. આ લખાણ વાસ્તવમાં સત્તા અને નિયંત્રણની એક બહુ જ જટિલ પ્રક્રિયા આપણી સામે મૂકે છે. આપણે વેદાંતના ગ્રંથો અને ઉપાસનાના માર્ગ વચ્ચેનો તફાવત જોવાના છીએ. અને સાચું કહું તો આધુનિક જીવનમાં આપણને જે સતત બધું જ કાબૂમાં રાખવાની લાલસા છે ને, તેને આ પ્રાચીન ફિલોસોફી કેવી રીતે તોડી પાડે છે તે સમજવું બહુ અગત્યનું છે. તો સીધા જ મૂળ મુદ્દા પર આવીએ. આ લખાણનો પાયો ભગવાનના સ્વરૂપની સમજણ પર ટકેલો છે. અહીં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભગવાન અને તેમના ભક્તો સદાય સાકાર છે, એટલે કે હંમેશા મૂર્તિમાન અને આકારવાળા છે. બરાબર. હવે આ વાત વેદાંતના એ ગ્રંથો સાથે સીધી અથડામણમાં આવતી હોય એવું લાગે છે, જેમાં ભગવાનને નિરાકાર અથવા કેવળ પ્રકાશરૂપ કહ્યા છે. મારો પ્રશ્ન એ છે કે જો ઈશ્વર અનંત છે, સર્વવ્યાપક છે, તો તેમને કોઈ એક ચોક્કસ આકારમાં બાંધવા એ તેમની અનંતતાને મર્યાદિત કરવા જેવું નથી લાગતું? નિરાકારની વિભાવના વધુ વિશાળ નથી? જુઓ, આ એક બહુ જ સ્વાભાવિક પ્રશ્ન છે અને સદીઓથી ફિલોસોફો આના પર ચર્ચા કરતા આવ્યા છે. એવું લાગે કે જે બધે જ છે તેનો આકાર કેવી રીતે હોઈ શકે? હા, એ જ તો. પણ અહીં લખાણ વેદાંતને ખોટું નથી ઠેરવતું. તે માત્ર એટલું કહે છે કે વેદાંતનું નિરાકારવાળું વર્ણન થોડું અધૂરું છે. જ્યારે આપણે ઉપાસનાની વાત કરીએ છીએ ત્યારે તેનો શાબ્દિક અર્થ થાય છે પાસે બેસવું અથવા કોઈની સાથે ગાઢ સંબંધ બાંધવો. સમજાયું. એટલે માનવ ચેતનાની એક મર્યાદા કહો કે લાક્ષણિકતા કહો કે તે કોઈ અમૂર્ત સિદ્ધાંત કે માત્ર શૂન્યાવકાશ સાથે પ્રેમનો સંબંધ ન બાંધી શકે. તમે કોઈ એવા પ્રકાશને કેવી રીતે ભેટી શકો જે આખા બ્રહ્માંડમાં ફેલાયેલો હોય અને જેનો કોઈ કેન્દ્ર જ ન હોય? એટલે કે સંબંધ માટે કોઈ વ્યક્તિગત અસ્તિત્વ હોવું જરૂરી છે. ચોક્કસ. લખાણ સૂર્ય અને તેના પ્રકાશનું બહુ સચોટ ઉદાહરણ આપે છે. સૂર્યનો પ્રકાશ આખી પૃથ્વી પર ફેલાયેલો છે. તે નિરાકાર છે, તેને પકડી શકાતો નથી. વેદાંત જ્યારે ઈશ્વરને પ્રકાશરૂપ કહે છે ત્યારે તે આ ફેલાયેલા તેજની વાત કરે છે. બરાબર છે. પણ જે મૂળ સ્ત્રોતમાંથી આ તેજ આવે છે તે સૂર્યનો પોતાનો એક ચોક્કસ ગોળ આકાર છે. સાચો ભક્ત એ સમજે છે કે અનંત તેજ એ ભગવાનની સત્તા હોઈ શકે, પણ તે તેજની પાછળ એક સદાય સાકાર દિવ્ય અને જીવંત અસ્તિત્વ છે.
આ સમજણ વિના ઉપાસના સાવ નિર્જીવ બની જાય છે. અરે વાહ! આ વિભાવનાથી એ સ્પષ્ટ થાય છે કે ભગવાન એક વાસ્તવિક દિવ્ય સ્વરૂપ છે, માત્ર કોઈ ઊર્જાનો તરંગ નથી. બિલકુલ. પણ જો ભગવાન આવું કોઈ સ્વરૂપ ધરાવતા હોય તો તરત જ એ પ્રશ્ન ઊભો થાય છે કે તેઓ કરે છે શું? અને અહીં લખાણમાં શ્રીજી મહારાજનું એક એવું વાક્ય આવે છે જે આખી ચર્ચાને એક નવા જ સ્તર પર લઈ જાય છે. હા, પેલું સૂકા પાંદડાવાળું. હા, તેઓ કહે છે કે ભગવાન વિના સૂકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી. આ વાક્ય દેખાવમાં જેટલું સરળ લાગે છે ને તેટલું જ તે ગહન છે. તે બ્રહ્માંડના સંચાલનનો અંતિમ નિયમ વર્ણવે છે. પણ મારે અહીં તમને રોકવા છે અને આ વાક્ય પર થોડો પડકાર ફેંકવો છે. હા, ચોક્કસ પૂછો. વિજ્ઞાન આપણને સમજાવે છે કે પવન ફૂંકાય એટલે પાંદડું હલે. ગુરુત્વાકર્ષણ, ચુંબકીય બળો અને ભૌતિકશાસ્ત્રના નિયમો આખા બ્રહ્માંડને ચલાવે છે. જ્યારે આ લખાણ એવો દાવો કરે છે કે દરેક નાની હિલચાલ પાછળ ભગવાનની સત્તા છે, તો શું આનો અર્થ એવો છે કે આ બધા ભૌતિક નિયમોની પાછળ કોઈ એક જ વ્યક્તિગત ઈચ્છા કામ કરી રહી છે? હું સમજી ગયો તમારો પ્રશ્ન. અને જો આવું જ હોય તો પછી આપણા મનુષ્યના સ્વતંત્ર કર્મોનું શું? જો બધું જ પહેલેથી નક્કી છે અથવા કોઈ અન્ય દ્વારા સંચાલિત છે, તો પછી આપણે કંઈ પણ મહેનત કેમ કરવી જોઈએ? આ સમજણ તો લોકોને સંપૂર્ણપણે નિષ્ક્રિય કે ભાગ્યવાદી બનાવી દે ને? આ ખરેખર બહુ જ મહત્વનો અને વાજબી પ્રશ્ન છે. જો ભગવાન જ સર્વકર્તા છે તો પછી મારી કોઈ જવાબદારી જ નથી રહેતી, બરાબર ને? હા, એ જ મારો મુદ્દો છે. પણ લખાણનો હેતુ લોકોને નિષ્ક્રિય બનાવવાનો બિલકુલ નથી. સૌથી પહેલાં તો એ સમજીએ કે ભૌતિકશાસ્ત્રના નિયમો જેમ કે ગુરુત્વાકર્ષણ કે પવન એ માત્ર મિકેનિઝમ છે. તેઓ બતાવે છે કે ઘટના કેવી રીતે બને છે. બરાબર. પણ લખાણ એ વાત પર ભાર મૂકે છે કે આ મિકેનિઝમની પાછળનો હેતુ અને તેનું સંચાલન કોણ કરી રહ્યું છે. વિજ્ઞાન નિયમો શોધે છે, જ્યારે આ ફિલોસોફી એ નિયમોના નિર્માતાને જુએ છે. પણ મારી એ દલીલ તો ત્યાં જ ઊભી છે કે જો હું જે કરું છું તે વાસ્તવમાં ભગવાન જ કરી રહ્યા છે, તો પછી મારા કર્મો મારા પોતાના ક્યાં રહ્યા? અહીં સૂકા પાંદડાનો રૂપક બહુ ધ્યાનથી સમજવા જેવો છે. મહારાજે લીલું પાંદડું નથી કહ્યું, સૂકું પાંદડું કહ્યું છે. અરે હા, મેં શબ્દ પર એટલું ધ્યાન નહોતું આપ્યું. સૂકું પાંદડું જ કેમ? કારણ કે સૂકું પાંદડું એ પ્રતીક છે અહંકાર શૂન્યતાનું. તેમાં પોતાનો કોઈ જીવ નથી, પોતાનો કોઈ આગ્રહ નથી કે મારે આ જ દિશામાં જવું છે. તે સંપૂર્ણપણે પવનને સમર્પિત છે. મનુષ્યની સમસ્યા એ છે કે તે સૂકું પાંદડું નથી, તે અહંકારથી ભરેલો છે. એટલે આપણે આપણી જાતને ચલાવવાનો પ્રયાસ કરીએ છીએ. એકદમ સાચું. આપણે આપણા કર્મો કરવા માટે સ્વતંત્ર છીએ. ભગવાને આપણને એ પસંદગીની સ્વતંત્રતા આપી છે. પણ આપણા હાથમાં માત્ર કર્મ કરવાનું છે. તે કર્મનું અંતિમ પરિણામ બ્રહ્માંડની એ સર્વોચ્ચ સત્તાના જ હાથમાં છે. ભાગ્યવાદી બનીને બેસી જવું એ તો આળસ છે. પણ કર્મ પૂરી નિષ્ઠાથી કર્યા પછી એવું માનવું કે આ મેં જ કર્યું અને પરિણામ મારા જ હાથમાં છે, તે અહંકાર છે. વાહ, આ બહુ જ સ્પષ્ટ સમજણ છે. સર્વકર્તાની નિષ્ઠા એ આ અહંકાર પર સીધો પ્રહાર કરે છે. આ સમજણ ખરેખર ઊંડી છે. એટલે કે ક્રિયા કરવી અલગ વાત છે અને એ ક્રિયાનો હું જ માલિક છું એવો દાવો કરવો એ અલગ વાત છે. બિલકુલ. આ જ મુદ્દો આપણને લખાણના એ હિસ્સા તરફ લઈ જાય છે જે કદાચ આજના સમય માટે સૌથી વધુ સુસંગત છે. લખાણ દાવો કરે છે કે જે વ્યક્તિ અડગપણે સ્વીકારી લે છે કે ભગવાન જ સર્વકર્તા છે, તેને કાળ, કર્મ અને માયા સ્પર્શી શકતા નથી. સાચી વાત. આપણે સૌ કાળ, કર્મ અને માયાની પકડમાં છીએ એ તો જગ જાહેર છે. રોજબરોજની ચિંતાઓ, ભવિષ્યનો ડર, કરિયરમાં આગળ વધવાની દોડધામ અને સંબંધોની જાળ, આ બધું જ માયા અને કાળનો પ્રવાહ છે. પણ માત્ર ભગવાન કરતા છે એવું મગજમાં ઉતારી લેવાથી આ આટલા મોટા અને ભયાનક પ્રવાહની પકડ કેવી રીતે છૂટી જાય? આની પાછળનું મનોવિજ્ઞાન શું છે? જુઓ, આ પ્રક્રિયાને સમજવા માટે આપણે માનવ મનના મૂળભૂત ડરને તપાસવો પડે. આપણને સતત તણાવ કેમ રહે છે? હા, કેમ રહે છે? કારણ કે આપણે એવા ભ્રમમાં જીવીએ છીએ કે આપણે આપણા જીવનના સ્ટીયરિંગ વ્હીલ પર બેઠા છીએ અને આખો રસ્તો આપણા જ કાબૂમાં છે. જો હું આમ નહીં કરું તો મારું ભવિષ્ય બગડી જશે, લોકો મારા વિશે શું વિચારશે, મેં આટલી મહેનત કરી છતાં પરિણામ કેમ ન મળ્યું? આ બધું શું છે? આ જ તો આપણો કરતાપણાનો અહંકાર છે. બિલકુલ. અને જ્યાં સુધી તમે એમ માનો છો કે તમે જ કરતા છો, ત્યાં સુધી તમારે કાળ એટલે કે સમય જવાનો ડર અને કર્મ એટલે કે તમારા કાર્યોના સારા ખરાબ પરિણામો ભોગવવા જ પડે છે.
તેમાંથી કોઈ છટકાબારી નથી. સાવ સાચી વાત. જ્યારે કોઈ વ્યક્તિ સાચા અર્થમાં એ અચળ નિષ્ઠા પ્રાપ્ત કરે છે કે સર્વ કરતા એક ઈશ્વર જ છે, ત્યારે તેના મનમાં એક બહુ મોટો મનોવૈજ્ઞાનિક વિસ્ફોટ થાય છે. તેનું હું ખતમ થઈ જાય છે. તે સમજે છે કે હું તો માત્ર એક સાધન છું, એક નિમિત્ત છું. બરાબર. કામ હું કરીશ, પણ તે કામની પાછળની ઊર્જા અને તેનું અંતિમ પરિણામ એ પરમ સત્તાના હાથમાં છે. જેવી આ સમજણ પાકી થાય કે તરત જ બધી જ ચિંતાઓનો અંત આવી જાય છે. માયા એટલે શું? માયા એટલે વસ્તુઓ અને સંબંધો સાથેનું એવું જોડાણ જે તમને બાંધી રાખે. હા, આપણને એમ થાય કે આ મારું છે. પણ જો તમે કંઈ જ કરતા નથી, બધું ઈશ્વરની મરજીથી થઈ રહ્યું છે, તો પછી પકડી રાખવા જેવું શું બચ્યું? અહંકારના પાયા પર જ કાળ અને માયાની ઇમારત ઊભી છે. સર્વકર્તાની સમજણ એ પાયાને જ કાઢી નાખે છે. આ વાત સાંભળવામાં જેટલી સરળ લાગે છે, જીવવામાં એટલી જ મુશ્કેલ હશે. કારણ કે આધુનિક દુનિયા આપણને સતત એમ જ શીખવે છે કે તમે જ તમારા ભાગ્યના વિધાતા છો. બધું તમારા જ હાથમાં છે. હા, દુનિયાનો પ્રવાહ તો એવો જ છે. પણ આ લખાણ તો બિલકુલ ઊંધી જ દિશા બતાવે છે. તે કહે છે કે સ્ટીયરિંગ વ્હીલ પરથી હાથ હટાવી લો અને સ્વીકારો કે ડ્રાઈવર બીજું કોઈ છે. અને આ સ્વીકારે જ તમને મુક્ત કરશે. અને આ મુક્તિ કોઈ નિષ્ક્રિયતા નથી લાવતી, તે અત્યંત હળવાશ લાવે છે. એકવાર વ્યક્તિ આ કક્ષાએ પહોંચી જાય, તેનામાં કોઈ જ કરતાપણાનો ભાર ન રહે. તે સંપૂર્ણપણે શુદ્ધ થઈ જાય. ત્યારબાદ જે બને છે તે આખી ફિલોસોફીનું સૌથી મોટું શિખર છે. અને ત્યાં જ પેલો શરૂઆતનો વિરોધાભાસ પાછો આવે છે. લખાણનો અંતિમ ભાગ એવો દાવો કરે છે કે કાળ, કર્મ અને માયાથી મુક્ત થયેલા આવા ભક્તનું સ્થાન એટલું ઊંચું છે કે સ્વયં મહારાજ કહે છે કે અમે આવા ભક્તના પગની રજ પણ પોતાના માથે ચઢાવીએ છીએ. ખરેખર અદ્ભુત વાત છે આ. મારે આ વાતને થોડી ખોલવી છે. આપણે આખી ચર્ચામાં એ સાબિત કર્યું કે ભગવાન કેટલી મોટી સત્તા છે. તેમના વિના એક પાંદડુંય હલતું નથી. તો પછી જે બ્રહ્માંડનો નાથ છે, સર્વોચ્ચ શક્તિમાન છે, તે એક મનુષ્યને, એક સામાન્ય ભક્તને આધીન કેમ થાય? દુનિયામાં તો સત્તા હંમેશા બીજાને દબાવવાનું જ કામ કરે છે. અહીં સત્તા સમર્પણ કેમ કરી રહી છે? જુઓ, કારણ કે ઈશ્વરની સત્તા દુન્યવી રાજાઓ જેવી નથી હોતી. દુનિયાની સત્તા ડર અને નિયંત્રણ પર આધારિત છે, જ્યારે આધ્યાત્મિક સત્તા પ્રેમ અને શુદ્ધતા પર આધારિત છે. ભગવાન કોઈપણ માણસને વશ નથી થતા. તો કોને વશ થાય છે? લખાણ સ્પષ્ટ કરે છે કે તેઓ માત્ર એવા જ ભક્તને વશ થાય છે જેનામાં બે શરતો પૂરી થતી હોય. એક, તે ભગવાનને સદાય સાકાર સમજે છે, એટલે કે તેની ઉપાસનામાં એક દિવ્ય અને જીવંત સંબંધ છે. અને બીજી શરત? અને બીજું, તે ભગવાનને સર્વકર્તા સમજે છે, એટલે કે તેનો પોતાનો હું જ કરું છું એવો અહંકાર સંપૂર્ણપણે નાશ પામ્યો છે. એટલે કે ભક્ત હવે એ સૂકા પાંદડા જેવો થઈ ગયો છે, જેમાં પોતાની કોઈ ઈચ્છા કે અહંકારનો કોઈ જ અંશ બાકી નથી રહ્યો. એકદમ સાચું. ભક્ત અંદરથી એટલો ખાલી થઈ ગયો છે કે હવે તેનામાં માત્ર ઈશ્વર જ વસે છે. અને ભગવાનની નજરમાં આ અહંકાર શૂન્યતા એ બ્રહ્માંડની સૌથી પવિત્ર સ્થિતિ છે. વાહ! જ્યારે કોઈ જીવ પોતાનું સર્વસ્વ, પોતાની સ્વતંત્રતા અને પોતાનો અહંકાર ઈશ્વરના ચરણોમાં મૂકી દે છે, ત્યારે ભગવાન તેને કોઈ ગુલામ નથી માનતા. ભગવાન તેની આ શુદ્ધ શરણાગતિથી એટલા પ્રસન્ન થાય છે કે તેઓ પોતાની અનંત સત્તાને બાજુ પર મૂકીને તે ભક્તના શુદ્ધ પ્રેમના બંધનમાં બંધાઈ જાય છે. શું વાત કરો છો? આ તો સાવ અલગ જ દ્રષ્ટિકોણ છે. હા, આ કોઈ મજબૂરીનું સમર્પણ નથી, આ પરમ આદર છે. જ્યાં હું અને તું નો ભેદ ભૂસાઈ જાય છે, ત્યાં માલિક અને સેવકનો સંબંધ મટીને માત્ર અનંત પ્રેમનો સંબંધ બચી જાય છે. આ ખરેખર રૂંવાડા ઊભા કરી દે તેવી વાત છે. જો આપણે આખી ચર્ચાનો સાર કાઢીએ તો આ એક એવી યાત્રા છે જે બ્રહ્માંડના સૌથી મોટા સત્યથી શરૂ થઈને માનવ હૃદયની સૌથી ઊંડી સ્થિતિ સુધી પહોંચે છે. બિલકુલ. એક વાસ્તવિક, સદાય સાકાર, દિવ્ય સ્વરૂપ રહેલું છે, જેની સાથે સંબંધ બાંધી શકાય. ત્યારબાદ આપણે સમજ્યા કે આ સ્વરૂપ કોઈ નિષ્ક્રિય મૂર્તિ નથી, પણ તે આખા બ્રહ્માંડની ગતિવિધિનું, એક સૂકા પાંદડાની હિલચાલનું પણ સર્વકર્તા છે. હા, અને આ સમજણાનું પરિણામ શું આવે છે? એ જ કે જ્યારે આપણે આપણા આધુનિક જીવનના અહંકારને છોડીને આ સર્વકર્તાપણાનો સ્વીકાર કરીએ છીએ, ત્યારે આપણે જાતે જ કાળ, કર્મ અને માયાની ગુલામીમાંથી મુક્ત થઈ જઈએ છીએ. અને આ મુક્તિનું અંતિમ ઇનામ એ છે કે સ્વયં સર્વોચ્ચ સત્તા તે અહંકાર રહિત ભક્તની સમક્ષ નતમસ્તક થઈ જાય છે.
આ એક સંપૂર્ણ વર્તુળ છે, જ્યાંથી શરૂઆત થઈ હતી ત્યાં જ અંત આવે છે, પણ એક બિલકુલ નવા ગણાન સાથે. આ ચર્ચાએ ખરેખર સત્તા અને નિયંત્રણ વિશેની મારી સમજને હલાવી દીધી છે. આપણે આખી જિંદગી એવું જ માનતા આવ્યા છે કે તાકાત એટલે બીજા પર વર્ચસ્વ જમાવવું, પરિસ્થિતિઓને આપણા કાબૂમાં રાખવી અને દુનિયાને બતાવવું કે જુઓ મેં આ કર્યું. સાચી વાત. મોટાભાગના લોકો એમ જ માને છે. પણ જતાં જતાં આ લેખાણના આધારે એક પ્રશ્ન એવો છે જે મારા મનમાં સતત પડઘાયા કરે છે, અને તે પ્રશ્ન સાથે આપણે આજની આ ચર્ચાનું સમાપન કરીશું. ચોક્કસ જણાવો. જો પોતાનો સંપૂર્ણ અહંકાર ઓગાળી દેવાથી, હું કંઈ જ કરતો નથી એવું સ્વીકારી લેવાથી અને સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવાથી ખુદ ભગવાન જેવી અનંત સત્તા પણ તમને વશ થઈ જતી હોય, તો શું આપણે એવું ન માની શકીએ કે દુનિયામાં સાચી તાકાત કોઈને હરાવવામાં, જીતવામાં કે બધું જ નિયંત્રણમાં રાખવામાં નથી રહેલી? બહુ જ ઊંડો પ્રશ્ન છે આ. શું બ્રહ્માંડની સૌથી મોટી અને સાચી સત્તા ખુદને સંપૂર્ણપણે શૂન્ય કરી દેવામાં રહેલી છે? આ પ્રશ્નનો જવાબ કોઈ પુસ્તકમાં નહીં મળે, પણ દરેક વ્યક્તિએ પોતાની જાતને પૂછવો રહ્યો. જરા કલ્પના કરો કે કોઈ વ્યક્તિ મધદરિયે ડૂબી રહી છે, ચારે બાજુ પાણી છે, મોટા મોજા ઉછળી રહ્યા છે. બહુ જ ભયાનક સ્થિતિ કહેવાય. હા, અને એ વ્યક્તિ પોતાના જીવને બચાવવા માટે પૂરી તાકાતથી હાથપગ મારી રહી છે. પણ બરાબર એ જ સમયે એક અત્યંત વિશાળ અને સુરક્ષિત નૌકા તેની બિલકુલ પાજીમાં આવીને ઊભી રહે છે. એટલે કે બચાવવા માટે કોઈ આવી ગયું છે? બરાબર. નૌકામાંથી કોઈ તેને ઉપર ખેંચી લેવા માટે હાથ લંબાવે છે, પણ પેલી વ્યક્તિ એ નૌકામાં ચડવાની જ ના પાડી દે છે. શું વાત કરો છો? ના પાડી દે છે? હા, તે કહે છે કે ના, મેં તરવાની બહુ પ્રેક્ટિસ કરી છે. મારે સાબિત કરવું છે કે હું મારા પોતાના હાથપગ મારીને મારી પોતાની મહેનતથી કિનારે પહોંચી શકું છું. અરે, આ તો સાવ મૂર્ખામી કહેવાય. સાચી વાત છે. સાંભળવામાં આ વાત કેટલી મૂર્ખામી ભરી લાગે છે, ખરું ને? કોઈ પણ સમજદાર વ્યક્તિ કહેશે કે જ્યારે બચાવનાર સામે ઊભો છે ત્યારે પોતાની તાકાતનું પ્રદર્શન કરવાનો કોઈ જ અર્થ નથી. બિલકુલ. અને આ જ વાત આપણી આજની ચર્ચાનો સૌથી રોમાંચક ભાગ છે. હા, કારણ કે આજે આપણે જે અદ્ભુત લખાણની ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે દર્શાવે છે કે આધ્યાત્મિક માર્ગ પર આપણે સૌ રોજબરોજ આ જ મૂર્ખામી કરી રહ્યા છીએ. આપણે અત્યાર સુધી એવું જ માનતા આવ્યા છીએ કે આપણી સિદ્ધિઓ આપણી મહેનતનું જ પરિણામ છે, પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. બરાબર. અને આ જ વિચારને કેન્દ્રમાં રાખીને આજે આપણે એક એવા મૂળ લખાણ પર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ જેનું શીર્ષક છે ધ ડિવાઇન વેસલ, ગ્રેસ ઓવર પર્સનલ એન્ડેવર, એટલે કે દિવ્ય નૌકા, વ્યક્તિગત પ્રયત્નો પર કૃપાનું મહત્વ. બહુ જ ગહન વિષય છે આ. છે ને? આ લખાણ આધ્યાત્મિકતાના માર્ગ પર પોતાની મહેનત અને ઈશ્વરની કૃપા વચ્ચેનો એક બહુ જ નાજુક પણ અત્યંત મહત્વપૂર્ણ ભેદને ખુલ્લો પાડે છે. આજના આ સત્રનો આપણો મુખ્ય ઉદ્દેશ એ જ સમજવાનો છે કે કઈ રીતે આપણા પોતાના પ્રયત્નોનું અભિમાન આપણને આપણા મૂળ માર્ગથી ભટકાવી શકે છે. જેને આપણે આધ્યાત્મિક અહંકાર કહીએ છીએ. હા, એ જ. લખાણમાં મહારાજે એક એવું ચિત્રાત્મક અને ઊંડું ઉદાહરણ આપ્યું છે જે સાંભળ્યા પછી આધ્યાત્મિક પ્રગતિ વિશેની આખી માન્યતા મૂળમાંથી બદલાઈ જશે. હું જ્યારે આ વાંચી રહી હતી ત્યારે મને ખરેખર આશ્ચર્ય થયું હતું. જુઓ, આ લખાણની સૌથી મોટી ખૂબી એ જ છે કે તે માનવ મનોવિજ્ઞાનની એક બહુ જ સૂક્ષ્મ ખામી પર સીધો પ્રહાર કરે છે. મતલબ કે આપણે સૌ જાણીએ છીએ કે આધ્યાત્મિક માર્ગમાં ભક્તિ, ધ્યાન કે તપનું બહુ જ મહત્વ છે. પણ લખાણની શરૂઆતમાં જ એક બહુ જ કડવી અને વાસ્તવિક ચેતવણી આપવામાં આવી છે. મેં વાંચ્યું એ. લખાણ સ્પષ્ટપણે દર્શાવે છે કે ઘણા સાધકોમાં ધીમે ધીમે એક પ્રકારનો અહંકાર ઘર કરી જાય છે. તેમને એવું લાગવા માંડે છે કે મેં આટલી બધી માળાઓ ફેરવી છે, આટલા કઠોર ઉપવાસ કર્યા છે, આટલા વર્ષો સુધી નિયમો પાડ્યા છે. એટલે હવે મારું કલ્યાણ તો નિશ્ચિત જ છે. બરાબર. અને આ જ વસ્તુને સાધનનું અભિમાન કહેવામાં આવે છે. પણ અહીં મારે એક પ્રશ્ન પૂછવો છે, અને કદાચ આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં પણ ઊભો થતો હશે. હા, ચોક્કસ પૂછો. જુઓ,
દુનિયાની કોઈ પણ વ્યવસ્થા લઈ લો, તે કાર્ય અને કારણના સિદ્ધાંત પર જ ચાલે છે ને. જેટલી મહેનત કરશો તેટલું ફળ મળશે. સામાન્ય રીતે એવું જ હોય છે. એટલે એક વિદ્યાર્થી રાત દિવસ જાગીને વાંચે છે તો તેને સારા માર્ક્સ આવવાનું ગર્વ થાય છે. તો પછી આધ્યાત્મિક માર્ગમાં જો કોઈ સાધક ખરેખર પોતાના શરીર અને મનને કષ્ટ આપીને કલાકો સુધી સાધના કરે છે તો તેને પોતાની એ મહેનત પર ગર્વ કેમ ન હોવો જોઈએ? બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. આમાં ખોટું શું છે? જો કોઈ વ્યક્તિ સાચે જ મહેનત કરી રહી છે તો તેનો સંતોષ લેવો એ અહંકાર કઈ રીતે બની જાય? આ બહુ જ તાર્કિક પ્રશ્ન છે અને આ જ ગૂંચવણમાં મોટાભાગના સાધકો ફસાઈ જાય છે. આપણે એને માનવ મનોવિજ્ઞાનના દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરીએ. બરાબર. જુઓ, માનવ મનને હંમેશા નિયંત્રણ એટલે કે કંટ્રોલ પસંદ છે. જ્યારે વ્યક્તિ એવું માને છે કે મારી મહેનતથી મને મુક્તિ મળશે, ત્યારે વાસ્તવમાં તેનું મન એક પ્રકારનો સોદો કે વ્યાપાર કરી રહ્યું છે. અચ્છા, સોદો. હા, મને એવું વિચારે છે કે મુક્તિ એ કોઈ એવી વસ્તુ છે જેને આપણે આપણા કર્મોનું ચલણ આપીને ખરીદી શકીએ છીએ. અરે વાહ! એટલે કે આપણે આધ્યાત્મિકતાને પણ એક પ્રકારનું બેંક એકાઉન્ટ બનાવી દઈએ છીએ. બિલકુલ. જેમાં હા, પુણ્ય જમા કરીએ અને સામે મુક્તિનું બેલેન્સ મળે. એકદમ સાચું. પણ સમસ્યા એ છે કે આ એક ગાણિતિક ભૂલ છે, મેથમેટિકલ એરર છે. કઈ રીતે? કારણ કે પરમાત્મા અને તેમની મુક્તિ એ અનંત છે, અસીમ છે. જ્યારે કે મનુષ્યના પ્રયત્નો, ભલે તે ગમે તેટલા કઠોર હોય, તે સીમિત છે, નાશવંત છે. એ વાત તો છે. આપણી તાકાત તો મર્યાદિત જ હોવાની. બરાબર ને? એટલે જ્યારે કોઈ સાધક પોતાના સાધનોની ગણતરી કરવા લાગે છે, ત્યારે તે વાસ્તવમાં પરમાત્માની અનંત શક્તિને પોતાની અત્યંત સીમિત મહેનત સાથે તોડવાની ભૂલ કરી રહ્યો છે. સાચી વાત છે. સીમિત વસ્તુઓનો સરવાળો ક્યારેય અનંત ન થઈ શકે. અને અહીં જ પેલો અહંકાર પ્રવેશે છે. વાસ્તવમાં ભૌતિક સંપત્તિના અહંકાર કરતાં આ આધ્યાત્મિક અહંકાર વધુ ખતરનાક છે. એવું શા માટે? અહંકાર તો અહંકાર છે ને. કારણ કે આધ્યાત્મિક અહંકાર પવિત્રતાનો ચોળો પહેરીને આવે છે. અચ્છા. જ્યારે કોઈ વ્યક્તિને પોતાના પૈસા કે સત્તાનો અહંકાર હોય, ત્યારે સમાજ તેને ટોકી શકે છે. અને વ્યક્તિ પોતે પણ ક્યાંક ને ક્યાંક જાણતી હોય છે કે આ ખોટું છે. હા, એ તો અંદરથી ખબર જ હોય. પણ જ્યારે અહંકાર એ વાતનો હોય કે હું સૌથી વધુ તપસ્વી છું અથવા હું સૌથી વધુ જ્ઞાની છું, ત્યારે તે અહંકાર ધર્મના આવરણ હેઠળ છુપાઈ જાય છે. વાહ! એટલે વ્યક્તિને પોતાનો અહંકાર જ પુણ્ય જેવો લાગવા માંડે છે. બિલકુલ. અને આ જ સાધનનો અહંકાર વ્યક્તિને ઈશ્વરથી સૌથી વધુ દૂર લઈ જાય છે, કારણ કે ત્યાં હું કેન્દ્રમાં આવી જાય છે, ઈશ્વર નહીં. અરે બાપરે! આ ખરેખર એક આંચકો આથનારો વિચાર છે કે આપણું પુણ્ય જ કદાચ આપણા પતનનું કારણ બની શકે જો તેમાં મેં કર્યું નો ભાવ ભળી જાય. સાચી વાત. અને આ જ વાતને વધુ સ્પષ્ટ કરવા માટે આ અહંકાર શા માટે મૂર્ખામી છે તે સમજાવવા લખાણમાં સમુદ્ર અને નાવનું પેલું અદ્ભુત ઉદાહરણ આપવામાં આવ્યું છે, જેની મેં શરૂઆતમાં વાત કરી. જી. અને આ ઉદાહરણ માત્ર એક કાવ્યાત્મક કલ્પના નથી, પણ મુક્તિની આખી પ્રક્રિયાનું એક સચોટ વર્ણન છે. હા, લખાણ કહે છે કે પોતાના સાધને કરીને કલ્યાણ ઈચ્છવું, એટલે કે માત્ર પોતાની મહેનતના આધારે મુક્તિ મેળવવાની આશા રાખવી એ પોતાના બાહુબળે સમુદ્ર તરવા સમાન છે. બરાબર. એટલે કે પોતાના હાથ પગના જોરે જ આખો મહાસાગર પાર કરવાનો પ્રયાસ કરવો. લખાણ સ્પષ્ટ શબ્દોમાં આ પ્રયાસને અશક્ય અને મૂર્ખામી ગણાવે છે. અને એની સામે બીજો વિકલ્પ શું છે? બીજો વિકલ્પ એ છે કે જો વ્યક્તિ ભગવાનના પ્રતાપે એટલે કે તેમની કૃપાથી કલ્યાણ માને તો તે નાવમાં બેસીને સમુદ્ર તરવા જેવું છે. જે યાત્રાને અત્યંત સુખદાયક અને નિશ્ચિત બનાવે છે. આ તો એવું થયું ને કે પ્લેન સામે જ ઊભું છે અને તમે ચાલીને એક ખંડમાંથી બીજા ખંડમાં જવાની જીદ કરો. બહુ જ સરસ સરખામણી કરી તમે. આ ઉદાહરણમાં રહેલા મિકેનિઝમ એટલે કે તેની કાર્યપદ્ધતિને જો આપણે ઊંડાણથી સમજીએ ને, તો સમુદ્રની વિશાળતા અને મનુષ્યના બાહુબળ વચ્ચે કોઈ મુકાબલો જ નથી. હા, દરિયો તો કેટલો મોટો હોય. જો કોઈ વ્યક્તિ પોતાના બળે તરવાનું શરૂ કરે તો તે થોડા કિલોમીટર જશે, કદાચ થોડા દિવસો સુધી સંઘર્ષ કરશે, પણ અંતે તેનું પરિણામ એક જ છે: થાક અને ડૂબવું. કારણ કે મનુષ્યની ઊર્જા સીમિત છે. બરાબર. આપણા તપ, આપણી માળાઓ, આપણા નિયમો એ બધું આપણું બાહુબળ છે. હા, આ વાત સાંભળીને મને એક બીજો વિચાર આવે છે. કયો? આખી પ્રક્રિયાને આપણે અનિદ્રા એટલે કે ઊંઘ ન આવવાની બીમારી સાથે પણ સરખાવી શકીએ.
રસપ્રદ છે. કઈ રીતે? જુઓ, આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ વ્યક્તિને ઊંઘ ન આવતી હોય ત્યારે જો તે બળજબરીથી સૂવાનો પ્રયાસ કરે, જો તે આંખો મીચીને સતત વિચાર્યા જ કરે કે મારે સૂવું છે, તો શું થાય? તો ઊંઘ સાવ જ ઉડી જાય. બરાબર. તે જેટલી વધારે મહેનત કરશે તેટલી જ ઊંઘ તેનાથી દૂર જશે. ઊંઘ એ કોઈ એવી વસ્તુ નથી જે મહેનત કરીને લાવી શકાય. ઊંઘ ત્યારે જ આવે છે જ્યારે વ્યક્તિ સૂવાનો પ્રયાસ કરવાનું છોડી દે છે, જ્યારે તે સંપૂર્ણપણે સમર્પણ કરી દે છે. વાહ! તો શું આધ્યાત્મિક માર્ગમાં કૃપાનું કામ પણ આવું જ છે નથી? જ્યાં સુધી આપણે આપણા બાહુબળથી તરવાનો પ્રયાસ કરીએ છીએ ત્યાં સુધી મુક્તિ દૂર રહે છે. પણ જેવી આપણે મહેનત છોડીએ છીએ, નાવ આપણને પાર ઉતારી દે છે. આ ખરેખર એક અદ્ભુત અને સચોટ રૂપક છે. મુક્તિ મેળવવા માટેનો અતિશય પ્રયાસ જ મુક્તિના માર્ગમાં સૌથી મોટો અવરોધ બની જાય છે. સાચી વાત. કારણ કે અતિશય પ્રયાસ પાછળ એક પ્રકારની ચિંતા અને અસલામતી છુપાયેલી હોય છે. જ્યારે લખાણ કહે છે કે નાવમાં બેસવાથી યાત્રા સુખદાયક અને નિશ્ચિત બને છે, ત્યારે તેનો અર્થ એ છે કે વ્યક્તિ પોતાના પ્રયત્નોની ચિંતામાંથી મુક્ત થઈ જાય છે. બરાબર. શક્તિ તમારી પોતાની નથી, શક્તિ નૌકાની છે. અને નૌકા એટલે કે પરમાત્માની કૃપા એ ક્યારેય થાકતી નથી, તેમાં કોઈ સીમા નથી હોતી. એટલે જ તે યાત્રાને નિશ્ચિત બનાવે છે. પણ અહીં મારું મન ફરીથી બળવો પોકારે છે. કેમ? શું થયું? જો બધું જ નૌકા કરવાની છે, જો માત્ર કૃપાથી જ બધું થવાનું છે, તો પછી કોઈ પણ પ્રકારની મહેનત કરવાની જરૂર જ શું છે? હા, આ પ્રશ્ન થાય સ્વાભાવિક છે. શા માટે આપણે સવારે વહેલા ઉઠીને ધ્યાન કરવું જોઈએ? શા માટે તપ કરવા જોઈએ? શા માટે નિયમોનું પાલન કરવું જોઈએ? જો તરવાનું જ નથી, તો પછી કિનારે આરામથી બેસી કેમ ન રહેવું? આ વિચારધારા તો વ્યક્તિને સાવ નિષ્ક્રિય અને આળસુ બનાવી દેશે, એવું નથી લાગતું? આજ તો એ બારીક રેખા છે જ્યાં મોટાભાગના ફિલસૂફો અને સાધકો થાપ ખાઈ જાય છે. સમર્પણનો અર્થ નિષ્ક્રિયતા કે આળસ બિલકુલ નથી. લખાણ આનો બહુ જ સચોટ ખુલાસો આપે છે. શું કહે છે લખાણ? લખાણ સ્પષ્ટ કરે છે કે આપણું સાધન, એટલે કે આપણી ભક્તિ, આપણા તપ કે આપણા નિયમો એ કોઈ મુક્તિ ખરીદવાનું ચલણ નથી, પરંતુ તે માત્ર ને માત્ર ભગવાનને રાજી કરવાનું માધ્યમ છે. ઓહ, અચ્છા. ખરેખર અક્ષરધામમાં લઈ જનાર તો માત્ર પરમાત્માની કૃપા અને તેમની નાવ જ છે. પણ થોડીવાર થોભો. જો હું આખી રાત જાગીને ધ્યાન કરું, માત્ર એ માટે કે ભગવાન મારાથી રાજી થાય, અને પછી એ રાજી થઈને મને તેમની નૌકામાં બેસાડે, તો શું આ પણ એક પ્રકારનો વ્યવહાર કે સોદો જ ન થઈ ગયો? બહુ જ ઊંડો પ્રશ્ન છે આ. અહંકાર તો અહીં પણ પ્રવેશી શકે ને, કે જુઓ, મેં મારા તપથી ભગવાનને રાજી કરી લીધા. તો પછી સાચી મહેનત અને અહંકારયુક્ત મહેનત વચ્ચે ભેદ કઈ રીતે કરવો? આ પ્રશ્ન ખરેખર મૂળ સુધી પહોંચે છે. બંને વચ્ચેનો ભેદ બાહ્ય ક્રિયામાં નથી, પણ આંતરિક અવસ્થામાં છે, ઇન્ટરનલ સ્ટેટમાં છે. એટલે કે આપણા ભાવમાં? હા. જ્યારે મહેનત એ સોદો હોય, ત્યારે સાધકનું ધ્યાન હંમેશા પરિણામ પર અને પોતાના પ્રયત્ન પર હોય છે. મતલબ કે પેલો હિસાબ રાખે એમ ને? બરાબર. તે એક એકાઉન્ટન્ટની જેમ હિસાબ રાખે છે. પણ જ્યારે મહેનત માત્ર ઈશ્વરના પ્રેમ માટે હોય, ત્યારે તેમાં અહંકાર ઓગળી જાય છે. કોઈ ઉદાહરણ આપીને સમજાવશો? હા, ચોક્કસ. ઉદાહરણ તરીકે કોઈ માતા પોતાના બાળક માટે આખી રાત જાગે છે, ત્યારે તે કોઈ હિસાબ નથી રાખતી કે મેં આટલા કલાક મહેનત કરી. સાચી વાત છે. એ તો તેનો પ્રેમ છે. બિલકુલ. એ તેની પ્રેમની અભિવ્યક્તિ છે. તેવી જ રીતે સાધક જ્યારે તપ કરે છે, ત્યારે તે મુક્તિ કમાવવા નથી કરતો, પણ પરમાત્મા પ્રત્યેનો પોતાનો પ્રેમ અને સમર્પણ દર્શાવવા કરે છે. વાહ! મહેનત એ નૌકા ચલાવનાર પ્રત્યેનો નમ્ર ભાવ છે, બળજબરી નથી. અરે વાહ! એટલે કે મહેનત કરવાની છે, પણ મુક્તિ મેળવવાના હક તરીકે નહીં, પરંતુ ઈશ્વરના પ્રેમની ભાષા તરીકે. એકદમ સચોટ. જ્યારે આપણે એ પ્રેમથી પૂરી નિષ્ઠાથી સાધનો કરીએ છીએ, ત્યારે ભગવાન રાજી થાય છે અને સ્વયં આપણને કૃપાની નૌકામાં બેસાડે છે. મુક્તિ એ કોઈ મેડલ નથી જે મહેનતથી જીતી શકાય. તે એક ભેટ છે જે સમર્પણથી સ્વીકારી શકાય. બિલકુલ. અને જો આપણે આટલું સમજી લઈએ ને, તો સાધનામાંથી બધો જ ભાર, બધો જ તણાવ દૂર થઈ જાય છે. તો હવે પછીનો સૌથી મોટો અને વ્યવહારિક પ્રશ્ન એ છે કે આ આંતરિક અવસ્થા કઈ રીતે પ્રાપ્ત કરવી? એ પણ એક અગત્યનો મુદ્દો છે.
જો આપણું મન જન્મથી જ સોદા કરવા માટે અને અહંકાર પોષવા માટે ટેવાયેલું છે તો આપણે આપણી ચેતનાને કઈ રીતે બદલી શકીએ કે જેથી આપણે ઈશ્વરને રાજી કરી શકીએ અને તેમની નૌકામાં સ્થાન પામી શકીએ? આનો માર્ગ શું છે? લખાણના ઉપસંહારમાં આનો બહુ જ ગહન અને સ્પષ્ટ માર્ગ દર્શાવવામાં આવ્યો છે. લખાણ કહે છે કે આ માટે 2 બાબતો આવશ્યક છે. કઈ 2 બાબતો? પહેલી એ કે આપણે આ ભૌતિક દેહ અને તેના સંબંધોમાંથી આપણું ચિત્ત હટાવી લેવું જોઈએ અને તેને ભગવાનના દિવ્ય સાકાર સ્વરૂપમાં જોડવું જોઈએ. બરાબર. અને બીજી જે આખી પ્રક્રિયાનું કેન્દ્ર છે તે છે કે ભગવાનના એકાંતિક સંતને દર્શનને ભગવાન તુલ્ય માનવા જોઈએ. કારણ કે એવા સંત દ્વારા જ ભગવાન આપણને ઓળખાય છે. મને અહીં એક બહુ મોટો વિરોધાભાસ ઊભો થતો જોવા મળે છે. કયો વિરોધાભાસ? ઘણા આધુનિક વિચારકો અને સાધકોને એવો પ્રશ્ન થાય કે જો મારે પરમાત્મા સુધી પહોંચવું છે તો હું સીધી જ કેમ ન પહોંચી શકું? જો મારે મારું ચિત્ત ઈશ્વરના દિવ્ય સ્વરૂપમાં જોડવું છે તો વચ્ચે આ એકાંતિક સંતની આવશ્યકતા શા માટે છે? આજના સમયમાં આ પ્રશ્ન થવો બહુ સામાન્ય છે. એટલે શું આ એક પ્રકારના વચેટિયાની વાત નથી? અરે ના, આ કોઈ વચેટિયા કે એજન્ટની વાત બિલકુલ નથી. જો આ માનવ ચેતના અને તેની મર્યાદાઓનું વિજ્ઞાન છે. આપણે સમજવું પડશે કે માનવ મન કઈ રીતે કામ કરે છે. કઈ રીતે? મનોવિજ્ઞાનમાં જેને આપણે મિરરિંગ કહીએ છીએ ને, મનુષ્ય હંમેશા એ જ વસ્તુઓ સમજી શકે છે અથવા ગ્રહણ કરી શકે છે જેની સાથે તે સીધો સંપર્ક કરી શકે. બરાબર છે. આપણે જન્મથી જ આ ભૌતિક દેહ, પદાર્થો અને દુનિયાવી સંબંધોમાં એટલા ઊંડા ફસાયેલા છીએ કે આપણું મન માત્ર રૂપ, રંગ અને આકારને જ સમજી શકે છે. આપણે નિરાકાર વસ્તુઓ જલ્દી સમજી નથી શકતા. બિલકુલ. અને પરમાત્માનું સ્વરૂપ દિવ્ય છે, તે માયાથી પર છે. આપણા સીમિત અને અહંકારથી ભરેલા મન માટે એ અસીમ દિવ્યતાને સીધી રીતે સમજવી કે તેનો અનુભવ કરવો ભૌતિક રીતે અશક્ય છે. એટલે કે આપણી પાસે એ રિસીવર જ નથી જે એ દિવ્ય ફ્રીક્વન્સીને સીધી પકડી શકે. એકદમ સાચું. આપણું મન હંમેશા અહંકારના ફિલ્ટરમાંથી જ બધું જુએ છે. અને અહીં જ એકાંતિક સંતની આવશ્યકતા ઊભી થાય છે. અચ્છા, એટલે સંત એ ફ્રીક્વન્સી સેટ કરી આપે છે. હા, એકાંતિક સંત કોઈ સામાન્ય મનુષ્ય નથી. તેઓ એવા મહાપુરુષ છે જેમણે પોતાની અંદરના અહંકારનો હું અને મારુંનો સંપૂર્ણ નાશ કરી દીધો છે. તેઓ આ દુનિયામાં ભૌતિક શરીર સાથે હોવા છતાં દેહના સંબંધોથી સંપૂર્ણપણે મુક્ત છે. વાહ! એકાંતિક સંત એ માત્ર કોઈ માર્ગદર્શક નથી, પણ તેઓ પોતે જ પરમાત્માના દિવ્ય સ્વરૂપનું એક જીવંત પ્રસારણ છે. એટલે લખાણ જે કહે છે કે તેમના દ્વારા જ ભગવાન આપણને ઓળખાય છે, તેનો અર્થ એ છે કે જ્યારે આપણે એવા સંતને જોઈએ છીએ જેમનામાં લેશ માત્ર અહંકાર નથી, જેઓ માત્ર ઈશ્વરની મરજીથી જ જીવે છે, ત્યારે આપણી અંદરના મિરર ન્યુરોન્સ, આપણું મન, એ નિરઅહંકાર અવસ્થાને જોઈને પોતાની જાતને બદલવાનું શરૂ કરે છે. એકદમ સચોટ વિશ્લેષણ. જ્યારે કોઈ સાધક એકાંતિક સંતના સંપર્કમાં આવે છે, તેમના વચનો સાંભળે છે, તેમના વર્તનનું બારીકાઈથી અવલોકન કરે છે, ત્યારે સાધકને પહેલીવાર એ સમજાય છે કે અહંકાર વગરનું જીવન કેવું હોઈ શકે. કારણ કે એણે પ્રત્યક્ષ જોયું છે. બરાબર. સંત એ એક એવું દર્પણ છે જેમાં ભક્તને પોતાના અહંકારના ડાઘ દેખાય છે અને સાથે સાથે ઈશ્વરના સાકાર સ્વરૂપની પ્રતીતિ પણ થાય છે. બહુ જ સરસ વાત કહી. એકાંતિક સંત જે વ્યક્તિ છે જે આપણો હાથ પકડીને આપણને પેલા પોતાના બાહુબળે તરવાના વ્યર્થ પ્રયાસોમાંથી બહાર કાઢે છે અને કૃપાની નૌકા સુધી દોરી જાય છે. એટલા માટે જ તેમના દર્શનને ભગવાન તુલ્ય માનવામાં આવ્યા છે. કારણ કે તેમની ચેતના અને ઈશ્વરની ચેતના વચ્ચે કોઈ ભેદ રહેતો નથી. બિલકુલ. આ સમજણ ખરેખર બહુ જ ગહન છે. સંત કોઈ વ્યક્તિ વિશેષ નથી, પણ એક અવસ્થા છે. તો હવે જો આપણે આખી યાત્રાને એક લયમાં જોઈએ, જો કોઈ સાધક દેહ અને દુનિયાના સંબંધોમાંથી મોહ હટાવે, પોતાના સાધનોનો એટલે કે પોતાની મહેનતનો બધો જ અહંકાર છોડી દે અને એકાંતિક સંત દ્વારા પરમાત્માના સાકાર સ્વરૂપમાં સાચી નિષ્ઠા દૃઢ કરે, તો આ બધી જ પ્રક્રિયાનું અંતિમ પરિણામ શું આવશે? આધ્યાત્મિક માર્ગનું આખરી ગંતવ્ય શું છે? આનો ઉત્તર મહારાજે લખાણના અંતિમ ભાગમાં આપ્યો છે, જે સમગ્ર ફિલોસોફીનો શિખર સમાન ભાગ છે. શું કહે છે તેઓ? લખાણ કહે છે કે જો આ વચનામૃત મુજબની નિષ્ઠા દૃઢ થશે તો અંતે આ દેહ મૂકીને
એટલે કે ભૌતિક અસ્તિત્વનો અંત આવ્યા પછી આપણે ભગવાનના ધામમાં ચૈતન્યની મૂર્તિ થઈને સદાને માટે ભગવાનની સેવામાં રહીશું. ચૈતન્યની મૂર્તિ એટલે કે આઇડલ ઓફ કોન્શિયસનેસ. જી. આ શબ્દ પ્રયોગ એટલો વજનદાર છે કે તેને સમજવા માટે આપણે થોડું ઊંડાણમાં જવું પડશે. આનો વાસ્તવિક અર્થ શું થાય? શું આનો અર્થ એવો છે કે વ્યક્તિ પોતાનું અસ્તિત્વ સંપૂર્ણપણે ગુમાવી દે છે? આને સમજવું થોડું કઠિન લાગી શકે કારણ કે આપણું મન હંમેશા પોતાના હોવાપણાને વળગી રહેવા માંગે છે. અત્યારે આપણે આપણી જાતને કેવી રીતે ઓળખીએ છીએ? એક શરીર, એક નામ. હા, અમુક સંબંધો, અમુક સિદ્ધિઓ અને કેટલીક સ્મૃતિઓ તરીકે. આ બધું જ અહંકારનું માળખું છે. જ્યારે આ યાત્રા પૂર્ણ થાય છે ત્યારે આ ખોટી ઓળખ, આ ભૌતિક દેહ અને તેનો અહંકાર સંપૂર્ણપણે નાશ પામે છે. અચ્છા, પણ અસ્તિત્વ તો રહે છે ને? હા, અસ્તિત્વ નષ્ટ નથી થતું. જે બચે છે તે છે શુદ્ધ ચેતના. તેમાં કોઈ હું કે મારુંનો ભાવ નથી હોતો. એટલે કે કોઈ પણ પ્રકારની ભૌતિક કે માનસિક સીમાઓ રહેતી નથી. સાધક પોતે જ્ઞાન અને ચેતનાનું સ્વરૂપ બની જાય છે. જી. આત્મા તેના મૂળ શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થાય છે, જેને ચૈતન્યની મૂર્તિ કહેવાય છે. વાહ! અને આ અવસ્થામાં આત્માનું માત્ર એક જ કાર્ય અને એક જ લક્ષ્ય હોય છે, સદાકાળ ભગવાનની સેવા. પણ અહીં સેવા શબ્દને દુનિયાવી અર્થમાં ન લેવો. એટલે કે નોકરી કે ગુલામી નથી. બિલકુલ નહીં. આ કોઈ નોકરી કે મજબૂરી નથી. જ્યારે બધો જ અહંકાર ઓગળી જાય છે ત્યારે આત્મા અને પરમાત્મા વચ્ચે માત્ર શુદ્ધ અનંત પ્રેમનો પ્રવાહ જ બાકી રહે છે. એ પ્રેમની સ્વાભાવિક અભિવ્યક્તિ એટલે સેવા. આ એવી અવસ્થા છે જ્યાં સાધક સંપૂર્ણપણે નૌકાને એટલે કે પરમાત્માને સમર્પિત છે. આ જ અક્ષરધામ છે અને આ જ સાચી મુક્તિ છે. આ ખરેખર અવાક કરી દે તેવું વિશ્લેષણ છે. એક એવી અવસ્થા જ્યાં પ્રયત્ન અને કૃપા બંને એકાકાર થઈ જાય છે. સાચી વાત છે. જ્યાં સુધી હું છે ત્યાં સુધી સંઘર્ષ છે અને જ્યાં હું મટી જાય છે ત્યાં માત્ર કૃપા અને શાંતિ છે. આજે આપણે જ્યાં ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે તેનો જો મારે સાર કાઢવો હોય ને તો એમ કહી શકાય કે આધ્યાત્મિક માર્ગ એ કોઈ ઓલિમ્પિકની દોડ નથી જેમાં આપણે સૌથી વધુ માળા કે તપ કરીને ગોલ્ડ મેડલ જીતવાનો છે. બિલકુલ નહીં. તે શરણાગતિની યાત્રા છે. અને આ યાત્રાની સફળતા એમાં નથી કે તમે કેટલી સખત મહેનત કરો છો, પણ એમાં છે કે તમે કેટલી સહેજતાથી તમારા સાધનોના અહંકારને છોડી શકો છો. એ જ સૌથી મોટો પડકાર છે. પોતાના સીમિત બાહુબળ પર આધાર રાખીને સંસારના સમુદ્રમાં તરવાને બદલે એકાંતિક સંતના માર્ગદર્શન હેઠળ શ્રદ્ધા અને સમર્પણથી ભરેલી એક કૃપાની નાવમાં બેસી જવું, એ જ આ મૂળ લખાણનો સૌથી મોટો અને ક્રાંતિકારી સંદેશ છે. અને જ્યારે આ સમજણ હૃદયમાં ઉતરે છે ને ત્યારે આધ્યાત્મિક જીવનમાંથી ગભરામણ અને ભાર દૂર થઈ જાય છે. એક અત્યંત હળવાશ અને શાંતિનો અનુભવ થાય છે. કારણ કે હવે જવાબદારી તમારી નથી, પરમાત્માની છે. સાચી વાત છે. અને આ લખાણના અંતિમ શબ્દો, જેનો આપણે અહીં સંપૂર્ણ સન્માનપૂર્વક ઉલ્લેખ કરવો જ રહ્યો, તે છે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આ માત્ર એક ઔપચારિક ઉદ્ગાર નથી, પણ આ જ એ સમર્પણનો, એ નિરહંકાર અવસ્થાનો અવાજ છે કે જ્યાં વ્યક્તિ પોતાની જાતની, પોતાના પ્રયત્નોની નહીં, પણ માત્ર ને માત્ર પરમાત્માની જય બોલાવે છે. હા, અને આજના આ સત્રના અંતે આપણે સૌએ આપણી જાતને એક પ્રશ્ન પૂછવો જોઈએ જે આપણને અંતર્મુખ કરી શકે. ચોક્કસ. શું છે એ પ્રશ્ન? જો આપણું અંતિમ લક્ષ્ય માત્ર ચૈતન્યની મૂર્તિ બનીને રહેવાનું છે અને આ દેહ તથા તેના તમામ અહંકારો છોડવાના જ છે, તો આવતીકાલે સવારે ઉઠીને આપણે આપણા આખા દિવસના કાર્યોનું જરા મૂલ્યાંકન કરવું જોઈએ. બરાબર. આપણે જોવું જોઈએ કે આપણે શું કરી રહ્યા છીએ. હા, આપણે દિવસ દરમિયાન જેટલી પણ શારીરિક કે માનસિક મહેનત કરી રહ્યા છીએ, પછી ભલે તે આપણી આધ્યાત્મિક સાધના હોય, પૂજાપાઠ હોય કે કોઈની સેવા હોય, આપણે ઊભા રહીને વિચારવું જોઈએ. શું વિચારવું જોઈએ? કે આમાંથી કેટલી મહેનત પોતાના બાહુબળે સમુદ્ર તરવાના અને મેં કંઈક કર્યું એવા વ્યર્થ અહંકારથી પ્રેરિત છે. અને કેટલી મહેનત માત્ર ને માત્ર પરમાત્માને રાજી કરી એ કૃપાની વિશાળ નૌકામાં બેસવાના શાંત, નમ્ર અને અહંકાર રહિત સમર્પણ ભાવથી પ્રેરિત છે. બિલકુલ. આ વિચારવા જેવું છે. આ એક એવું મનોમંથન છે જે કદાચ આપણા જીવનનો થાક કાયમ માટે ઉતારી શકે છે.
સાંભળનારાઓ, આપણે દુનિયાના વ્યવહારોમાં ભલે જેટલી મહેનત તેટલું ફળના સિદ્ધાંતથી જીવતા હોઈએ, પણ જ્યારે વાત અનંતની, પરમાત્માની આવે ને, ત્યારે કદાચ આપણા પોતાના હાથ પગ મારવાનું બંધ કરીને એ દિવ્ય નૌકાના નાવિક પર સંપૂર્ણ ભરોસો મૂકીને માત્ર શાંતિથી બેસી જવામાં જ સૌથી મોટી સમજદારી છે. સાચી વાત છે. આ વિચાર પર ચોક્કસ મનન કરજો. આવી જ કોઈ રસપ્રદ અને ઊંડાણપૂર્વક ચર્ચા સાથે જલ્દી ફરી મળીશું. આવજો. આવજો.